સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. તર્ક બુદ્ધિનું એમાં જોયા ન ચાલે. વ્યવહાર કુશળતા એમાં ન ચાલે. વિષય
કરતા પણ માટી જાય સંતોના સંગમાં સોમ પદ સમજાય સંતોના સંગમાં જમન જગતથી મુક્તિ બતાવે શ્વાસ ઉશ્વાસે શબ્દ સુનાવે આવાગમન મટી જાય સંતોના સંગમાં સોમ પદ સમજાય સંતોના સંગમાં જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં હું તો સોમ પદ પરવારી મારા ગુરુ તણી બલિહારી હું તો સોમ પદ પરવારી કે શ્વાસે સુરતાએ નિસંધાણી ઉશ્વાસે ઓમકારની એંધાણી કે વાત એ પિતા બ્રહ્માંડે જણાવી કે હું તો સોમ પદ પરવારી મારા ગુરુ તણી બલિહારી કે હું તો સોમ પદ પરવારી કે જ્ઞાને દારણાએ નિબંધાણી કે ફૂલમાં ફોરમયે નિસમાણી ભક્તિના સાગર ભરે છે પાણી કે હું તો સોમ પદ પરવારી ભક્તિના સાગર ભરે છે પાણી
સંત મહાપુરુષોનો સંસર્ગ થાય, એનો અનુભવ થાય, એનું સાનિધ્ય મળે અને જો આપણને એની ઉર્જાઓનો પ્રભાવ આપણા જીવનમાં પડવા માંડે તો એની બલિહારી આપણા ઉપર દેખાય અને એ દેખાય તો સોહમ પદ સમજાય. સોહમનો અર્થ થાય સહજપણે બધી જ પ્રક્રિયાઓને આપણે દ્રષ્ટા બનીને રહીએ, એક એક ક્રિયાઓ આપણને અસર કરતા ન લાગે, એનું નામ સોહમ પદ. જે છે જેવો છે એવો સહજપણે ઈશ્વરને જોઈ લેવો, સમજી લેવો, અનુભવી લેવો, એનું નામ સોહમ. સોહમનો અર્થ છે સહજપણે જેમ છે તેમ. દરેક વ્યક્તિના વિચારો સવારથી સાંજ સુધી અલગ અલગ રહેવાના. અલગ અલગ વિચારોનું જે આભા મંડળ બને એમાંથી સૂક્ષ્મ વિચારોનું રૂપાંતર સ્થૂળમાં થાય અને સ્થૂળનું વિચારોનું જે સંપાદન થઈ, જેમ વાદળ બનીને વરસાદ કરે, વાદળા બની, એવી રીતે આપણા જે સ્થૂળ વિચારો બને એ ફરીથી જ્યારે જન્મ લઈએ ત્યારે એ જ વિચારોનું આવૃત આપણા જન્મ સાથે આવે. એટલે આ વિચારોને તોડીને વાદળા જ ન થાય ને વાદળ છાયું વાતાવરણ ન બને, ક્લિયર વાતાવરણ, જેમ શિયાળાનો આકાશ સાવ ક્લીન હોય, બસ એવી રીતે ક્લીન થઈ જાય તો એને સહજ વૃત્તિ કહેવાય. વાદળ આવી ગયા, વંટોળ આવી ગયું, રજકણ આવી ગયા તો એ સહજ નથી. એવી રીતે આ વિચારોની વરમાળને તોડીને બધું જ ક્લીન થઈ જાય, ચોખ્ખે ચોખ્ખું થઈ જાય. જેમ આકાશમાં કાંઈ લખી તો અક્ષર કોઈને દેખાય નહીં, ફક્ત આપણી કલ્પનાના હોય, પણ જમીનમાં લખીએ તો તરત દેખાય, પાણીમાં લખી તો જરાક રહી વિખાઈ જાય, પણ આકાશમાં લખી કાંઈ દેખાય નહીં. એમ આકાશ તત્વ સાથે જ્યારે આપણું જોડાણ થઈ જાય તો એ પરમ તત્વ સાધુતાપણાની જે ઓળખ છે સોહમ પદની, ત્યાં વાદળપણાની વિશાળતા આવી જાય, જેમ લખ્યું છતાંય દેખાય નહીં. એક માણસને એના શેઠે મોકલ્યો કે તું જા, આ શેરડીના સાઠા મોકલું છું, હાલો તું મારા દોસ્તાને ત્યાં 3 ગાંવ દૂર છે, તું જા, હું તને મજૂરી આપી દઈશ. તો એ નોકર ગયો, એના ભેગી ચિઠ્ઠી લખી, કાગળ લખ્યો. એટલે કે ભાઈ કેટલા હાથા છે? એ તો કયો? એ કે આ બધું કાગળ બોલે, તારે કાંઈ જોવાનું નથી, કાંઈ ગણવા પણ નથી, એ કાગળ બોલશે. તારે હું કાંઈ ઉપાધિ કરે, કાગળ નાખી છે તું ઉપડો. હવે 3 ગામ શેઠું ને ભર બપોરે 11 વાગે બરાબર ઉપડો. આ વૈશાખ મહિનાનો તડકો સારો પડે, માથેની શેરડીને રેડી લાડાવાળી પછી સફેદ શેરડી એકલા પહોંચી હવે વિચાર થાય કે એના એકાદો ખાઈ લો તો શું ફેર પડે. પછી એને હું નક્કી કર્યું, એક ઠેકાણે પોરો ખાવા બેઠો. પોરો ખાવા બેઠો એટલે કાગળને ખોલ્યો, કાગળને ખોલીને પૂછ્યું કે કેટલા હાથા છે? આ કાગળ બોલે એમ કીધું તું, એટલે તો કાગળ બોલવો જોઈએ ને, પણ ખૂબ કીધું, ઓલા તમે માની જાઓ. ઓલા કીધું કાગળ બોલે, કેટલા હાથા છે એમ. તો કેટલા હાથા છે બોલતો ખરો? તો કાગળ કાંઈ બોલ્યો નહીં, ખીચ છેડ્યું ને, બે સંપલે માર્યા. સંપલ મારે ઓલું બોલે, ઓલું કાગળ તો લઈ જવો પડે, મતો હાલ એમ તો નહોતો. તો થોડોક સુંદાઈ ગયો, કાગળ બોલો થઈ ગયો, તો બોલ્યો નહીં, તો એ બે હાથા ખાઈ ગયો. બોલે નહીં મારે શું કરું? હું તો કહું છું તો કાગળ બોલે તો જોવાનું થાય ને, ન બોલ્યો શેઠે ખોટો લાગે. ગયો ઘરે એકાદ ગાવ આવ્યો ને કે હાલ ને એકમાં હું વાંધો હોય, એક તો માંડ જોવે, બે તો ખાધા, બે ખાઈ ગયો, 3 થઈ ગયા. ખબર બોલો 3-4 કલાકે કોઈ ગયો ત્યાં પોળો ખાતો ખાતો. એટલે કે ભાઈ કેટલા હાથા લેવાય? કે ભાઈ કાગળ બોલે, હાલ તમારો કાગળ. કાગળ વાંચીને કીધું કે ભાઈ આમાં તો 20 નીકળના 17 જ કેમ થયા? એ કે તમને કેમ ખબર પડી? કાગળ બોલ્યો. પણ મેં તો રસ્તા પૂછ્યું તો કાંઈ બોલ્યો નહીં. મેં તો કેટલો માર્યો હતો, તમારો કીધે કેમ બોલે? કે બોલે, તમને ન ખબર. નિશાળે જાય તો જ બોલે. અમે નિશાળે ગયા હતા, તમે ક્યાં નથી? એટલે આ કાગળ બોલાવવો જોઈએ. ઓલાને માટે બોલ્યો છે, આને માટે બોલ્યો નથી. જેમ જૂનો જમાનો ને એક વખત એક ભરવાડના છોકરો, ભરવાડ કંઈક બીમાર પડી ગયો, એટલે બાપ દીકરો બે દવાખાને આવ્યો.
દવાખાને સિટીમાં આવ્યા, ગામડામાં હોય તો દવા તરત દઈ દે, અહીં તો લખી દે ને, કાગળ એમ લખી દે, જા ફલાણ દીકરી લઈ આવ. એટલે બાપ દીકરો બે ગયા હતા, લખી ચીઠી. તો ચીઠી લખીને તો ઓલા ડૉક્ટર તો હું અક્ષર તો ગડબડિયા હોય મારા લેવા, એટલે બધામાં ઇંગ્લિશમાં લખ્યા. એટલે ઓલો બાબાએ કીધું છે, બાબા સાહેબ આવું શું આવા લીટા લીટા કરો, ઓલો ઉકેલ છે હું આમાં શું દે? એ કે તમારે કાંઈ જોવા નથી. ભાવા લીટા લીટા અમારા છોકરા કરતા, પણ એ તમે બાપા બુદ્ધિ રહેવા દો, એ તમે જાઓ એટલે તમને દવા દે. પણ આમાં બાપા સાહેબ આવું ન હાલે, અમે આવા અભણ માણસો અન્યાય કરોમાં, અન્યાયની વાત નથી, તમે જાઓ. કયો ડૉક્ટર ઓલા દવાવાળા પાસે કાગળ દીધો, તરત ઓલા દવા દીધી. તો કે તમે આ લીટા લીટા છે તો તમને કેમ ખબર પડી જાય? એ કે અમે ભણવા ગયા હતા. તો કે અમારા લીટા લીટામાંથી અક્ષર કરવા હોય તો શું કરવું પડે? તો તમે ભણવા જાઓ મને. હવે અમે તો ક્યાં જાય? તો તમારા છોકરાને ભણાવો. આજ લીટા લીટા છે ને, કાલ તમારા માટે અક્ષર થઈ જાય. એ લીટા લીટાની ઓળખાણ કોણ કરાવે? અક્ષર રૂપી કોઈ જ્ઞાન પ્રકાશ કરાવે તો. નકલ લીટા રહી જાય. અક્ષર કઈ થાય? અનુભવની ઓળખ થાય તો. સંતો સહજપણે સોહમપદ સમજાવે ક્યારે? કે તમારા સાનિધ્યમાં કેળવા હો. અને પછી એમ પ્રશ્ન થવા મને કે આ જગત કોણ ને હું કોણ? આ જગતને બનાવનાર કોણ? છેલ્લે એમ કે ભગવાને બનાવ્યું. તો ભગવાન કોણ? ન્યાય ડકો તો થવાનો ને. છેલ્લે ભગવાનની ઓળખ તો કરવી પડશે ને. પછી છેલ્લે એ આપતો આખા જગતને ભગવાનને બનાવ્યો, ભગવાને આખું જગત બનાવ્યું માની લઈએ. તો પણ ભગવાનને કોઈને બનાવ્યો, ત્યાંથી પાછો પ્રશ્ન ઊભો રહે. આ તો ઈંડું પહેલા કે મરઘી પહેલા? ભગવાન પહેલું કે ભક્ત પહેલા કે જગત પહેલું? નક્કી ન થાય. એ તો ગમે ત્યાંથી એકમાં સાબિત કરો તો ત્રણેય એક કડી મળી જાય. અને એ મળે તે કેવા અસંજોગમાં મળે? કરણ થઈ જાય. સૂરજ, ચંદ્ર, પૃથ્વી ત્રણે એક લીટીમાં આવી જાય, કરણ થઈ જાય. એમ જગત, બ્રહ્મ ને જીવ આ ત્રણે એક લીટીમાં આવી જાય. ત્રણેય જ રાશિવાળા છે, જગત, જીવ અને જે જગત રચયિતા, એ ત્રણેય એક લાઈનમાં આવી જાય. તો અહીંયા ઘરણ થાય ને પાછો ન આવે. એના નામનું નાઈ નાખવાનું રીત કે હવે આ માણસ આપણામાંથી ગયો. તો એ જે પદ સમજવાની વાત છે એને સોહમ પદ કીધું. અને એ સહજપણે સમજાઈ જાય તો એ કામનું. નકર દર વખતે ગાયા કરશું તો આપણું કાંઈ ગાયે કોઈનું પૂરું પડ્યું નથી. ગાય આખી જિંદગી હોઈ જાય તો કાંઈ કોઈનું મેળ ખાતો નથી. ગાયે કાંઈ ન હાલે. એમ વાતો મોટી મોટી કરે, લાડવા આમ થાય, રોટલા આમ થાય, આમ દાદરિયું થાય, પણ જ્યાં સુધી તમને ખવડાવે ને ત્યાં લગી કાંઈ કામનું નહીં. બનાવવું તો પડે. વાતુમાંથી વડા ન થાય અને એ વડાથી કોઈ ધરાય નહીં. બસ આટલો વાંધો છે. તો આ જે સમજાઈ જાય તો સોહમપદ સમજાય. અને સોહમપદ સમજાઈ જાય એટલે આખા જગતના, દુનિયાના બધા સત્સંગે આવી જાય. એમાં જ્ઞાને આવી ગયું, એમાં ભગવાને આવી ગયો, એમાં ભક્તોય આવી ગયા, અને જગતે આવી ગયું. કોઈ ઘટે નહીં. એનું નામ સહજ સોહમપદ. અને એના માટે આ સત્સંગ કરવા પડે. આ તો એમ કે અમે સત્સંગમાં કંઈક કંઈક જાતા હોય તો કંઈક તો તમે ઓલી ભેંસ ભડકીને છોડી જાઓ તો જ્ઞાન ન કહેવાય. તમારા છોકરાને કંઈક ભણવામાં પણ ડૉક્ટર થાય. અમારા છોકરો કંઈક ભણવા જતો એમ તો કંઈક ટ્યુશનમાં જાય છે. પણ કંઈક ભણવા જાય તમારો છોકરો તો ડૉક્ટર ન થાય કે કાંઈ ભણે એમની પાસ ન થાય તો આમાં કોકદી કંઈક સત્સંગમાં જાય ને કંઈક ન જાય ને સાંભળે તો જાય, નકર ન જાય તો ન થાય. આમાં રેગ્યુલર તો થવું પડે. અને રેગ્યુલર થાય પૂરું ગરજ હોય તો આ મળે, નકા મળે એવું નથી. ના ઘડીકમાં સમજાય ને હરે જિંદગી આખી બાપા કરે ને છેલ્લે મળે કરે તો આમાં બીજું કાંઈ ફરક પડે નહીં. અને આપણે એમાંથી બહાર નીકળવાનું છે. ગુરુજીની વાણી જેના રુદિયે ઠરાણી, ગુરુજીની વાણી જેના રુદિયે ઠરાણી, અજર અમર લીધો આત્મ જાણી,
હરિના ભજનમાં જેની સુરતા કેરાણી, હરિના ભજનમાં જેની સુરતા કેરાણી, જન્મ મરણ મટે એની 84 ની ખાણી, જન્મ મરણ મટે એની 84 ની ખાણી, ગુરુજીની વાણી જેના હૃદયે ઠેરાણી, ગુરુજીની વાણી જેના હૃદયે ઠેરાણી, અજર અમર લીધો આત્મ જાણી, અજર અમર લીધો આત્મ જાણી, ગુરુજીની વાણી જેના હૃદય ઠેરાણી, શબ્દની ચોટ જેને લાગી અને ઉજાગરાને બદલે જાગરણ થઈ જાય, નીંદર ઉડવા માંડી જાય, શબ્દ મંડે લાગવા, તો અહીં સમજો કે હવે સુરતાનો ઘડ કાઢનાર આપણને કોક મળી ગયો. જેમ સુથારનું સીત કેમ બાવળીએ પહેલાં રહેતો હવે નથી, હવે બાવળે ગોતવા પડે. તો પહેલાં વાડીએ આવે આટો દેવા તો એનું ધ્યાન ક્યાં હોય? બાવળીએ આ કેદી પડે ને કેદી મેળ ખાય ને કેદી આપણું લાકડું વેરવામાં આવે, એનું આ જ ઘડતર હોય. એમ જેદી સત્સંગમાં આવે અને પછી એને શબ્દની ઘડામણ થવા માંડે, રાતે નીંદર આવવાનું બંધ થવા માંડે, રાતે નીંદર ઉડી જાય અને શબ્દ લાગી જાય અને લાગવા માંડે. રાતે જેમ ઓલી કોઈ ભોકાતી હોય ને કોઈ એકાદો કાંટો લાગી ગઈ બોયડીની લાગ તો દેખાય નહીં હારી, અને સતત હારી કે એમ ઘડી કાંઈ ખાધું ને ઘણી કાંઈ દુખે, ફોફોરતા રહે ને તો મળે નહીં ઘડીકમાં. બસ છતાંય ઘડી હોય હાવ નાનકડી હોય, એના કરતાં કાંટો હારો લાળ કરે. બસ એના જેવી જેને સૂક્ષ્મતમ લાળ લાગે શબ્દની, તો એ અજર અમર સુધી તમને ઉગાડી જાય. તો અજર અમર શું છે? આત્મ તત્વ, જેની આપણી શોધ છે, જેના આખા જગત એની માટે જન્મે, એને માટે જીવે, એને માટે જ બધું કરે. તો આખી જે પ્રક્રિયાનો એક બુલંદ અવાજ હોય તો આત્મ તત્વ માટે. તો ખોજ કેની છે? આત્માની. કારણ કે આખા જગતમાં આત્મો એક, ભગવાન બીજા નોખા બધી આઈટમ ઘણી 56 બાજના ભોગ કરવા હોય તો એમાં થાય 33 કરોડ દેવતા છે એટલે આપણે કાંઈ ઘટે એમ નથી. પણ એ 33નો ભોગ બનાવીને એક વસ્તુ બનાવી દે ને તો એ રોગ જાય. નકા 33માં રહીએ ને તારે 84 છૂટે નહીં. આ બધામાંથી એક જ આઈટમ બનાવીને એ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગાળીને આપી દે, એક નામની ઔષધિ આપી દે અને એ ઔષધિ એવી આ 84માં છોડી નાખે. તો ભગવાન શું છે? ગોતવા ન રહો, પણ ભગવાન તમે બની જાઓ. બીજા નહીં હોય પણ એ ધ્યાન રાખો, પછી ભગવાન બીજો ન રહે, બધું ઓગળી જાય. વાહ વધન તો તમે વધો, બધું ઓગળી જાય. દેવી દેવતા તમારે નાત જાત જ્ઞાતિ જે કાંઈ બાકી બધું ઓગાડીને જે વસ્તુ બને ને એમાં આપણે બની, એ સિવાય કોઈ બને નહીં. અને એમાં રામે આવી જાય, કૃષ્ણ, આખી દુનિયા હમાઈ જાય, તેથી સોહમ પધારે. અને આ કઈ થાય કે ગુરુજીની વાણી જેના હૃદયમાં ઠેરાઈ જાય. અંતરમાં હોય તો નીંદર ન આવે, નીંદર ન આવે, રાતે નીંદર ઉડી જવા માંડે. ચાલો આવું કંઈ છે? અરે પણ ભગવાનનો બધો ઘડો લાડવો બનાવી દો તો આ વચ્ચે હું બીક લાગવા માંડી જવી કે પ્રશ્ન ઉઠવા જોઈએ મનમાં જાગરણ માંડે થવા. કંઈ સમજવું કે હવે આપણને એનો છોરો પસોરો મીંડો થવા, તો વસ્તુ મનસે બનવા, એની મેળે મનસે જવાબો આવવા, એની મેળે પ્રશ્નો મનસે ઉઠવા. નિંદરના ઉજાગરાને જાગરણમાં પરિવર્તન લાવે એનું નામ સાધના. ઉજાગરાનું પરિવર્તન જાગરણમાં થઈ જાય. જાગરણ હોય એનો ઉજાગરો ન નડે, એની અબકો નહીં પડે. ગમે એટલી રાત જાગી છતાં એ જાગરણ છે, એની અવસ્થાનો ઠાક નહીં લાગે, કંટાળો નહીં આવે, નકરી મજા જ આવે છે. સારું આવું કેમ છે? ભૂલું 2 કલાક રાતની જાગી ગઈ, 2 કલાક બધા સત્સંગમાં, 1-1.5 કલાક મળું છું, તુંસા નીચા થાય વખતે ક્યાંક વાઇટ ઠેકીને બીજાને કરોડનું નુકસાન ક્યાંક વહી ગયું છે ક્યાંક, તો એવો ડખો થઈ જાય. બેહવામાં ક્યાંક વયા ગયા હોય ને ક્યાંક વાતો એ સડી ગયા હોય, ભાઈ બંધ બેહવા આવ્યો હોય, જૂની કાઢી હોય ઇતિહાસ નાનપણનો,
તો હારી એમાં 12 વાગી જાય 2 વાગીએ તો ખબર નહીં પડે, કારણ કે ત્યાં ઓલી નાનપણની પોતાની યાદી આવે. અને આ છે એ જન્માંતરોની યાદી કાઢવાનું નામ સત્સંગ છે. યાદી ગૂંઈ નાખો, તમારો તર્ક જ્ઞાન બુદ્ધિ જે કાંઈ છે એ હોળીને હોમમાં કરી નાખો, એટલે આ વાડ બાંધી કહેવાય. વાડનો બીજો અર્થ થાય તમે જ્યાંથી આવ્યા છો એ ખબર નથી, એ પૂરપાટ ઝડપે આપણી ગાડી હાલે છે, ખબર નથી ક્યાંથી આવ્યા ને ક્યાં જવું, એની વાડ કરે કે હવે આપણી મર્યાદા આવી ગઈ, હવે અહીંથી જવાય નહીં. એ મર્યાદાનું નામ છે વાડ. વાડ ઠેકીને વયું નથી જવાનું. વાડ ઠેકો એ પહેલાં વાડ કરી લેવી કે હવે અમારી મર્યાદા આવી ગઈ, હવે ખૂબ ભયમાં 84માં ખૂબ રેખડા, 56 જાતના ભોજને ખાધા ને 32 જાતના ભોજને ખાધા ને ખૂબ પ્રસાદ લીધા, હવે અમારી આ વાડની સીમા આવી ગઈ, હવે અહીંથી નહીં. મિષ્ટાન ખૂબ ખાઈ હતા પણ ડૉક્ટર એક પૈકી બોર્ડ મારી જાય ડાયાબિટીસ, તરત વાડ બંધાઈ ગઈ કે નહીં અમારાથી ન ખાય. ઓલો લડી લેતો, એક ડોલ ઢેફલી ખાઈ જાય, એ લડી લેતો, એ હવે બંધ થઈ ગઈ, વાડ આવી ગઈ ને. નો ગીડી સામ ગીડી નહીં, ઓલી નાખ સુગર ફ્રી નાખ ખાતે એવું લાગે તો, પણ હવે એ નહીં, મર્યાદા આવી ગઈ, વાડ થઈ ગઈ. આ વાડ જીવનની છે. હવે ભગવાનમાંય ખૂબ રેખા, વ્યવહારમાંય ખૂબ રેખા, સત્સંગમાં ખૂબ રેખા, સાવકાર થઈ ગયા, ગરીબે થઈ ગયા, બધી આઈટમોમાં રખડી લીધું ને હવે અમારાથી મર્યાદા આવી ગઈ, હવે અમારાથી જવાય નહીં, હવે અમારી વાડ થઈ ગઈ. એ વાડ બાંધીને જેને વળગતા આવડી ગયું ને પાણી પીળા પાડ બાંધો અને જીવતા જાગતા વાડ બાંધો, તો ધરતીમાં આવ્યા એની ખબર પડે ને હવે ધરતીમાંથી નીકળીને ક્યાં જવું અને શું કરવાથી આ વસ્તુ બચી જાય. બધા જ્ઞાન, બધી તમે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન જે કાંઈ છે, ઓલાનું ધર્મના ગ્રંથોના જે કાંઈ છે, બધી આહુતિ કરીને એક કોળિયામાં હોમી દો અને કામ પૂરું થઈ જાય. એવી રીતે વાડ બાંધીને આ જગતમાંથી નીકળી જાય તો પછી એ વાડ આડી આવી જાય ને તો 84ના ચક્કરમાંથી નીકળી જાય. ઓલી વાડ બાંધી નહીં તો ગમે ત્યાં જાય ભાઈ. મધમાખીમાં જે આપણી માખી સાદીમાં આટલો ફેર છે. મધમાખી છે મર્યાદામાં રહે, એ ફૂલમાં ગમે એમાં જાય, પાણીમાં જાય, ગમે આવડ બાવડ લીમડો ગમે એના ફૂલ લે, પણ લાવે હું મધ. એ સિવાય એને શેને આહાર ન કરે, ભાગી આવે એમનું. ભૂખી રહે 3 દી સુધી, જો ન મળે મધ તો ભૂખી રહે, બાકી મધ સિવાય કાંઈ અડે નહીં. અને ઓલી માખી નક્કી નહીં, ઘડીક મિષ્ટાનમાં બેઠી હોય, ઘડીક નરકમાં બેન, ઘડીક દહીંમાં બે, દૂધમાં બે, અને પછી એને કાંઈ આડાવડું હોય નહીં. એ વાડ વગરની કહેવાની, ઓલી વાડવાળી છે. ગુરુ કરવી એનું નામ વાડ, તો ખાલી કંઈથી બાંધીને વાડ ન થાય, એ ધ્યાન રાખ. દીવડા છોકરામાં એલી વાડ થાય ન કે અહીંયા અમારું ખેતર બાંધ્યું, ઘરમાં રમવાનું હોય, એક લાદીમાં આનું ખેતર, બીજી લાદીમાં બેન બાયનું ખેતર, અને પછી એમાં વાડ તો પછી આવી વાડ હતી, એ વાડ કરવું ન કરે. બોલી તો મર્યાદા આવી જાય, બસ આપણું અહીંથી પૂરું. હવે અમારે ક્યાંય જવા પણ નહીં, હવે મારે કોઈના ગીત ગાવા પણ નહીં, અમારે હવે કોઈની કંઠીની જરૂર નહીં. હવે અમે અંદર શ્વાસમાં જે રીચા પૈસા રહી એમાં અમારા અંતરમાં જે અમારા ઘટમાં બિરાજમાન શ્રીનાથજીને ઓળખવાની જે અમારી પાબંદી હતી, આમ કરવાથી થાય, તેમ કરવાથી થાય, બધી ઝાંઝવાના જળ જેવી જે નીતિ હતી બધી તૂટી અને અમરવેલના ફળની જે યાદગાર ભૂમિકા સત્સંગથી, સંત મહાપુરુષના સાનિધ્યના શબ્દથી જે ચોટ લાગી, એમાં જે વાડ બની ગઈ, એને પછી ક્યાંય જવા પણ નહીં, બસ ત્યાંથી જ અટકી જાય. તો ગુરુજીની વાણી જેના હૃદય ઠેરાણી અજર અમર લીધો આત્મા જાણે, એને આત્મા અજર અમર એને જાણી લીધો કહેવાય કે પછી એ જ એક જ અમર છે કે જે તત્વ કોઈથી ખૂટે નહીં, તૂટે નહીં. નહીં તો અહીં વિચારો કરશું ખરાબ તો આપણે એમ કહીએ ભાઈ આ બધા સારા માણસ સારા, કેટલાય માણસ ખરાબ છે, તો એમાં આપણે આખા દિવસમાં આપણું જોઈ લઈએ ને કેટલા સારા વિચાર આવે છે ને કેટલા ખરાબ આવે. આપણે ગામનું ક્યાં કોઈને ગોતવા જવું, આપણા જેટલા સારા વિચાર નરસા જેવા વિચારો આવે એવો સમાજ છે. સમાજ બહારથી બનતો નથી, આપણા જ વિચારોનું પ્રતિબિંબ બને. આપણે જેમ કોઈ વરણ માળવું ગમે નહીં, પણ કંઈક આપણને કંઈક રાયડું નાખવી ગમે, ઘણી વાના હોય એ આખા દિવસમાં તમે સંશોધન કરજો, લખજો. કોઈકને ન સમજાય ને તો થોડું લખવું, અટાણ આવા વિચાર, આખા દિવસ પછી હાંજે તમે સર્વે કરી વાંચો તો તમને દાંત આવશે, મારવાળો હું વિચારતો હોય છું એવા જ વિચારી છે. ત્યાં આપણને ખબર પડે નહીં જગત આ જ છે, હાથી વધારે ન હોય ભાઈ, આ જગતમાં બની અમારામાં પહેલાં બન્યું હોય તો જ બન્યું હોય, નકર જગત એવું થાય નહીં. જગતમાં જે કાંઈ ગુંડાગર્દી આવા જે કાંઈ વસ્તુ બને છે આપણા મનથી ઉત્પન્ન થયેલું છે, એના સીધા સૂક્ષ્મ રૂપેમાંથી સીધું પ્રતિબિંબ પાડી અને પરોક્ષ રીતે એ જગતના એવા દ્રવ્યોથી બનાવે, એવા જગતમાં માણસો એવા અનુસરે જેવા આપણા વિચારો છે. અને વિચારો બહારથી આવતા નથી, જગત બહારથી બનતું નથી, આપણાથી જગત બને, જગતથી આપણે બનતા નથી. આ નક્કી કરવું.
તો ધીરે ધીરે આની ખ્યાલ આવી જાય ને તો આપણે એવા વિચારો ખરાબ કરતા સંકલ્પો બંધ થઈ જાય. એટલે બંધ થઈ જાય તો એટલે મૂળ વસ્તુની ઓળખાણ છે કે આ તવો તારીને કરવાનું શું છેલ્લા સિકંદર હિન્દુસ્તાનમાં લડવાયો પણ છેલ્લા 2 જ રાજ રહ્યા હતા, બીજા કાંઈ રહ્યા નહીં. તો હિન્દુસ્તાનમાં લડવાયો એટલે એના પાયુ દોસ્તારે કીધું કે તું મારા હિન્દુસ્તાન જાને તો ત્યાં તો મોટા મોટા યોગીઓ હોય, સિદ્ધ પુરુષો હોય, ત્યાંના યોગીઓ એકદાને લેતો આવી જાય. જાણે કેમ કોઈ સિદ્ધ વસ્તુ હોય મગાવતો હોય એ કે હિન્દુસ્તાન જીતી નહીં તે એટલું કરજે. એના ભાઈ દોસ્તારે કીધું એ કે જાય તે લેતો આવે, એમાં હું યોગી હું એવા ઢગલા કરતો. એ કે એક તો લાવજે, ઢગલાનો દીકરો સામાન્ય એકનું તો કરજે. કારણ કે આ કાંઈ હેલી વાત થોડી છે, આ વસ્તુ છે તે લઈને વહી જાવ, 2 કિલો લાડવા લઈ જાય, 2 ભૈજા લઈ જાય, થઈ જાય. એ નથી આ યોગી લેવું. અને એ સાધુ સંત હિન્દુસ્તાનમાં પાક્યો એને લઈ જાવ હેલો નહીં. એટલે એને માણસોએ કીધું અને બરાબર એક સાધુ મળ્યો તો રસ્તામાં હાલવાનું છે. તેનું લશ્કરે કીધું કે ભાઈ આ ઝૂંપડું એક નડે છે ને કે અમે લશ્કરમાં આપણું હાલવાનું છે, રસ્તામાં ઝૂંપડું આવે છે. તો ઓલે કે ઝૂંપડું બૂપડું આપણને થોડું નડે. સિકંદર કે બાવાને કહ્યું એક બાજુ ખાઈ જાય અને આપણું લશ્કર ત્યાંથી જ હાલવાનું. લશ્કરવાળાને કહી દો ખાઈ જાય, આ બાવાની હટે તારા સિકંદરને કહી દેજે. બોલો કે હારો આ તો પહેલી વખત શબ્દ સાંભળ્યો. સિકંદરની વિરુદ્ધમાં આખી દુનિયાનું રાજ કરીને આવ્યો, બધાને જીતીને આવ્યો ને હિન્દુસ્તાન એક બાકી રહી ગયું જીતવામાં. અને કીધું ખરા બાપુએ તો આમ કીધું આ તો તમારી શરમ આવી, નકમે તલવારથી માથું ઉડાડી દે હતા. તો સિકંદર કે એવો બધો કોણ ભેટકો? કે ભેટકો છે. તેને યાદ આવ્યો પેલા કીધું તો યોગીએ ભટકે ને તો ધ્યાન રાખજો. યોગી અહીં લેતો આવે. એ ગુજિયાસ કરી નામ માણસ હતો. તો એ સાધુને મેળ્યો. પોતે સિકંદર આવ્યો કે બાપુ અહીંથી અમારું લશ્કર હાલે છે, લશ્કર તારું હાલે મારે શું ફેર પડે? તારું લશ્કરને થોડુંક સેટું આપી દે, અહીંથી આ વસ્તુ હટશે બટશે નહીં. તો સિકંદર એક વાત તો કરી હતી કે હું તો એટલું બધું ત્યાં એટલા રાજ જીતી, આખી દુનિયાનું રાજ જીતી ગયા. આ છેલ્લું ભારત રહ્યું ને કે હા આ એક હિન્દુસ્તાન. હવે હિન્દુસ્તાન જીતી ગયા પછી તું શું કરે નવરો થાય તું? કે બાપુ એ તો મેં નથી વિચાર્યું. તો કડા વિચારી તો લે પછી શું કરવાનું એમ. એ મેં વિચાર્યું મારા જીતી રહેવું ફરજિયાત છે. હવે આ જીતાઈ જાય, હું તને કહું જીતાઈ જાય, પણ જીતી લે પછી તું શું કરે? એ મારા વિચાર ખૂબ કર્યો કે મારો આજ સુધી મેં વિચાર્યું નથી. આ પાવો આ વિચારવાનું શું કામ કે પાછું કીધું હજી સિકંદર બરાબર જોઈ લો. તું વિચાર તારા આ એટલું જીતાઈ ગયા પછી તું કરવાનું હું? કે લાંબો વિચાર કરીને કીધું તો હું આ બધું રાત જીતાઈ જાય ને પછી આરામ કરે. તો કે ખોટા આરામ હાટું એટલી મહેનત આખું જગતથી કર્યું, તારે કાંઈ દાણા ઘટે ખાવાના? તો કે ના. તારે શું ઘટે કે હું તને અહીં બેઠા બેઠા દીધું, તારે ક્યાંય ધક્કો ન ખાવો. બોલ હું જોઈએ? તારે રાત જોઈ તો રાત તો જીતી જાય પછી શું કરે? એ કે બસ એને આરામ કરે. તો અટણ ચાલુ કરે. કઈ તારે આરામ કરવો છે તો અટણ હું વાંધો છું. અને એના કરતાં તને કહું તું રાજવૈભવથી બધાથી કંટાળી ગયો છો. આમે એટલું જીતી લીધું, તને ખબર છે આમાં બીજું કાંઈ છે નહીં. હવે જીતવાની એક જ વસ્તુ એ તો જીતી લેવાની છો. તો એ જીતવાથી તને કાંઈ ફેર પડવાનું નથી. પછી તારે આરામ કરવો, એ લાંબો લહકો કહીને આરામ કરવો, તેના કરતાં મારી પાસે 2 ઝૂંપડીમાં 2 જગ્યા છે, તું 2 આમી જાઓ. અહીંથી ચાલુ કરી દે. પછી વહેલા મોડું કરવું, આજ આરામ કરવાનું હોય તો પછી તને શું વાંધો? તને જે રાજમાં નહીં આવે એવી નિંદર અહીં આવશે. સિકંદર એક વખત વિચારતો થઈ ગયો કે મારી બાપુ હાથ તો તમારી આ વાસી છે, તો મોડું શું કરવું? તો ઓલો અંદરની હજી ઉગાવો થયો ન હોય ને, મારે તો લડી લઉં તો મેં લડવા. પછી એણે કીધું કે ભાઈ તો હવે આ ઝૂંપડી ખાલી છેટાવી જાઓ, હવે નકર આપણું હવે આપણે લશ્કર મારે આગળ લઈ જવું છે. લશ્કરની મેં ક્યાં ના પાડું, એને ઉપર પણ આ ઝૂંપડું અહીંથી હટે બટે નહીં. તો કે અમારા લશ્કર છે ને ઉખેડીને કાંઈ રહેવા નહીં જીક, તો તારા લશ્કરને કેવું ઉખેડવા માંડે, તું ઊભો રહે સામું. તો એને આજ્ઞા કરી કે ઝૂંપડીને એક છોડો ન રહેવું જોઈએ, બાવાની ખખઈને દવા દે. હવે એના લશ્કર આમ આગળ વધવા ગયું ને તો ત્યાંથી હલી જ ન આવી. ખૂબ જોર કર્યું. સિકંદરને એમ થયું કે આવડી શું ચમત્કાર, ઓલા કહેતો ચાલુ કરવાની હું મોડું કરો, ઓલા ત્યાં આવી લટકી જાય. એમાં વાડ બાંધે ને, વાડ બાંધી રાખે, વાડ એવી બાંધી ત્યાંથી હારા ત્યાંથી હલી જ ન ગઈ. સિકંદર પોતાની પાસે તલવાર કાઢી, એ કે હું માર લઉં. તો જામ કરવા ગયો ને એમનું રહી ગઈ.
અડધી કલાક સુધી એને ન ખબર પડી ચલો હલતી કેમ નથી. પછી વલાને કીધું કે લશ્કર પાછું વાળો, આપણો ધંધો નથી કરવો, આપણે પાછું ગમે ત્યાંથી જગ્યા કરજો, હવે આને ન બોલાવે. તો કે સિકંદર, હું તને હજી કહું છું, પાછો વળી જા તો તું તારું ઘર જોઈ શકે. હિન્દુસ્તાને જીતીને જાય ને તો તું બગદાદ નહીં પૂગ્યો. હા, તને હું છેલ્લું વાત કહી દઉં છું. એ તારા જેવા બા ઘણા કહી ગયા નહીં, હું કહું છું. કહી ગયા એ જુદી વાત છે, હું તો રૂબરૂ કહું છું. એટલે અટાણ તારે વિચારવું વિચાર લે. જીતવા જાય તો જીતીને આવે, પણ તું ઉગે નહીં. જીતીને પછી ગણી શું કરશે તને? મહિનો નહીં. વળતા પાછું એને લેવા આવ્યો કે તમે હાલો ને, અમારા ભેગા અમારા દોસ્તારે કીધું કે ત્યાંના યોગીને લઈ જાઓ, તમે જ આવો ને. એ કે હું તારો બાકા ચીજ વસ્તુ છે, લઈ જાઓ. હા, કે હું જીતીને હિન્દુસ્તાન આવ્યો કે આખી ધરતી મારો, આજે જેના ધરતી પર રહે એ બધા માણસો મારા જ કહેવાય. હું કહું એમ કરવું પડે, મારી રહ્યો જ છે, તમારે આવવાનું છે મારી ત્યાં. એ કે હું ન આવું, તારી ધરતી તારી છે ને, તો તું ધરતી તું રાખ, મારે ક્યાં ધરતીની જરૂર છે. એમ કહી ઊંચા 8 ફૂટ થઈ ગયા. લે કે તારી ધરતી લઈ જા અહીંથી ઉપાય. તારથી તો એનું ધણી છે ને, મારો ધણી તો જોડો. કંઈ સિકંદરને સમજાડું, મારું આ કેવું, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં 8 ફૂટ ઊંચો વાવો, એમનું પલોઠી વાળી બેઠો, નમરે નહીં, આધાર ને કાંઈ. સિકંદરને અચરજ થયો, ખાનું આવું કેમ હશે કે આ યોગીઓ બધા સીધો હોય? આજ મને ખબર પડી. પછી પ્રણામે કર્યા કે બાપુ ખરેખર હું મરી જાય કે તું બગદાદ નહીં ભીગો, તારો છેલ્લો રાઉન્ડ છે. તું ગમે તે સુખ સાહેબીની વચ્ચે આરોટવા બેઠો હતો, પછી મેં તે મારા શબ્દો પર આ જો લઈ લીધા હોત મનમાં, તો તારા અજર અમરાય બની જાય. જીતીને તું જેમ સમ્રાટ અશોકને જેમ ચક્રવર્તી સમ્રાટને પેલો કાલિંગાનું યુદ્ધ કર્યું, પછી જે તકલીફ પડી એમાંથી વળતી ગયો, તો તારો એ ફેરો ખાલી ન જાય. હવે તું તારું ભોગે. એ બગદાદ નથી પગ્યો, રસ્તામાં જ મરી ગયો. જીતી આખી દુનિયા, આખી જોર શું કર્યું, જન્મથી છે જીવાન થયો તે મળ્યો ત્યાં સુધી લડ્યો. શું કામે? ધન સંપત્તિ માટે. ધન સંપત્તિ આવી, રાજ બધું આવ્યું, પોતાને શું મળ્યું? મોત. કાંઈ થયું નહીં. એમ માણસ હું આ કરી નાખું, તે કરી નાખું, પૂરડું કરી નાખું, આ વધે હું 4 જણા વધે ઓલા નારિયેળવાળા. એ નારિયેળ પાછું ખવાય નહીં, અબળે માણસ વળી કાંઈક થઈ જાય તો એવા નારિયેળ હું ગણ કરીને પાછા જોઈએ. આખે આખા વધે ને તો કોઈક પાછા કોકની ઘીરે ઉતરે તો વાંધો ન આવે, તો એ દુકાને વહી જાય. પાછા દુકાને જોઈ પાછા સાંડલામાં આવી, કંઈ વાંધો ન નડે. પણ ન્યા હોય તો નડે, આખું ભાંગ્યું ને. એટલે જો એને શબ્દ લાગી ગયા હોત તો સિકંદર બની જાય કે અજર અમારા આત્માને જાણી છે. હરિના ભજનમાં જેની સુરતા છે રાણી. સુરતા એટલે આપણા જ્યાં શબ્દ જાય, શબ્દની જંજાળ ઉઠે છે, ક્યાંથી ઉઠીને પાછી ક્યાં લગ્ન જાય, એનું અસ્તિત્વ ક્યાં સુધી. આખો દિવસમાં હવાથી હાલ લગ્ન વિચાર કરી, વિચારોનું અસ્તિત્વ કેટલી ઘડી તમે કરો એટલી ઘડી થાય તો આમ બદલ્યું, ઘડી થાય તો આમ બદલ્યું, બદલાત કરે. એમાંથી જે અમુક વિચારો એવા હોય કે જે આપણને કાલ સુધી યાદ હોય, બાકી યાદ હોય નહીં. તો આ વિચારોનું જે સામ્રાજ્ય છે એ તૂટી જાય. એની જગ્યાએ શબ્દ ઈશ્વરમાં અમર તત્વ જે આમાં હૃદયમાં છે એ તત્વમાં આપણું મન ખૂંચવા માંડે, તો વિચારોની વરમાળા છૂટી જાય. વિચારોની વરમાળા તૂટી જાય તો એ સાધનાનું અંગ ધ્યાન છે એ લાગે. કંઈક પછી તમારે વિચારો કરવાના નથી, વિચારો બંધ થઈ ગયા, મેળે સ્ફૂર્તા જ બંધ થઈ ગયા, તો તરત ધ્યાન લાગી જાય. પછી કાંઈ કરવાનું નથી. કરવા પણ ક્યાં લાગે? વિચાર છે ત્યાં સુધી કર્મ છે, કર્મ સુધી બંધન છે. બંધન તૂટી ગયું, કર્મ જ નીકળી ગયું, તો વિચાર. એટલે જે લોકો મહાપુરુષો શું કરે કે એ વિચાર જ ન કરતા હોય. એટલે કોઈને કહે જા કોઈક રોતું આવે ને મને આમ છે, આ તકલીફ છે, તો એની ભભૂતિમાં થઈ જાય, કાલે જા થઈ જાય. જે અસાધ્ય હોય એ સાધ્ય બની જાય. ડૉક્ટરોએ ના પાડવી હોય, ફલાણે ના પાડી દીધી, પણ ઓલો એમ જે ગા થઈ જાય એટલે લેખમાં મેખે મળી જાય. હુકામે વિચારોનું સામ્રાજ્યનું જીતી લીધું. એની પાસે વસ્તુ જ નથી વિચારની. તો વિચારની મૂડી તૂટી ગઈ, તો એની જે જીવવાની શક્તિ હતી એ ઈશ્વરમાં લાગી ગઈ. સુરતામાં શબ્દો મીંડા પરોવવા, એટલે આવાગમનમાંથી મુક્તિ મળી ગઈ. પણ સિદ્ધિ એને ઘીરે બેઠા બેઠા મળી ગઈ. એની સિદ્ધિ માટે કાંઈ પ્રયાસ ન કરાવે. આપણે તો ભજનમાં ગાઈ એ અષ્ટનો નિધિ દઈ જાય, ફલાણું દઈ જાય, પણ આપણે કાંઈ વાયું જ નથી. પાછા દઈ જાય કરી. ભિખારી તો મોટા થઈ, આપણે નાના તો થઈને ઓછું માગવું નથી.
રીતિ સિદ્ધિ એટલે ગણેશના બે પત્નીનું નામ રીતિ સિદ્ધિ છે. હવે ગણપતિ તો માગે ને ભેગા ભેગા એની પત્ની માગે છે. હવે આપણે બાઈનું કોઈ માગવા આવે તો કોઈ દે, એ તો જલારામ દઈ આવે. આપણું કામ છે શા કરીને ન દે ભાઈ, એ આખી જાય. એટલે આ બધું સમજવાનું છે. અને પાછી ઓલાને કે ગણપતિને પહેલાં સ્થાપના કરે ને ધીરે ધીરે પછી કે રીતિ દઈ જાય સિદ્ધિ દઈ જાય. ઓલો મારે જ ન મારે હારા કે માણ મેળ કાઢો તો આ કથા કે તો આ સમજવું છે. તો રીતિ સિદ્ધિ ક્યાંથી આવે અને એના દેવતા ક્યાં છે? એ જે આપણે મૂળાધાર ચક્રની જે સ્થાપના કુંડલીની યોગીઓ કે કુંડલીની છે, એ જે મૂળનો આધાર એટલે આખા જગતનું મૂળ છે. એમનું બધું ખાલી આપણા દેહનું મૂળ છે. જન્મ મરણનું મુખ્ય કારણ એ મૂળાધાર ચક્રની કુંડલીની શક્તિમાં જ્ઞાન તંતુઓની મોકળાશમાં જે વસ્તુ પડી છે એ આખી જન્મારો મળતી નથી. 84 લાખ યોનિમાં ખાલી મનુષ્ય દેહમાં જ મળે છે. તો આ તત્વ જેણે જાણી લીધું એને આવાગમન મટી જાય. અને ત્યાં ગણપતિ છે, રીતિ સિદ્ધિ બધું ત્યાં મળે. તો એ આ દેવતાની વાત કરીને બોલે આપણે શંકરના છોકરાની વાત કરી. તો શંકરના છોકરા તો શંકર રીંગમાં પહેલાં લગ્ન થયા શંકરના, તો એ ગણેશની સ્થાપના તો કરી હતી. એ ગણેશ ક્યાંથી કાઢવો પાછો? હવે જેની ઘેર જન્મ એમ હતો તો એની સ્થાપના એની લગ્ન કર્યા થઈ ગયો તો કાંઈ બાપના લગ્નમાં છોકરો તો હાજર ન હોય. થોડુંક સમજ્યું? તો આ એના જેવી વાત છે. તો એ દેવતા છે ને, એ જે મનુષ્ય જન્મ ધારણ કરીને આવે તો મૂળાધારમાં ગણપતિ સ્વરૂપે આ દેવતા છે. એટલે ગણેશની સ્થાપના દરેક ગોખલામાં છે. પછી ગણે આપણને ઓલામાં રાખી દીધો, શંકરના ગણે પકડાવી દીધો. એટલે આપણને એવું નથી છોકરાને ઓલી માં વાલે ખેલે ઘડીને ઘડી માં જોતી તો પછી છોકરો કે ભાઈ મારે કામ કરવું માં કે ના છોકરો વાલે ખેલે કે તો એને ધાવણીને રમકડા પકડાવી. જેમ આપણને આ રમકડા પકડાવી દીધા ને એટલે આપણે મૂળ વસ્તુ હોય છે. રમકડા માની ગયા હારો વાંધો નહીં કે છોકરો રમે છે ને આપણે માં છૂટી દે ને એના કામ માનીએ કે હું મારું કામ કરું. છોકરો ધાવણી માની ગયો પછી માની શું જરૂર? બસ એવી જ પોઝિશન આપણને આ રમકડા પકડાય છે. એ રમકડા છે એમ ખબર પડી જાય ને તો છૂટી જાય. જેમ છોકરા છે નાના હોય તો આપણે માં કે મારા આટલું રમકડું લઈ આવજો, મારા પપ્પા લઈ આવજો, મારી મમ્મી ફલાણું રમકડું લઈ આવજો. તો એ રમકડું લઈ લેવાનું રોજ ક્યાં ન કરે, જ્યાં ન કરે એને રમકડાની ખબર નથી ત્યાં સુધી. તેવા મોટા થઈ ગયા એમ કે મમ્મી હવે હું તો મોટો થઈ ગયો, રમકડું ન લેવાય. છોકરીઓ ના પાડે. પણ આપણે આ જિંદગી આખી આ રમકડા જાતા નથી, રમકડા સમજાતા નથી. એટલે હું તો આપણને હાસવું લાગે. એ રમકડા સમજાઈ જાય તેથી આ રીતિ સિદ્ધિનો ગણેશ આપણી પાસે આવે. તો રીતિ સિદ્ધિ નથી આ નરસિંહ મહેતા કે ભાઈ અષ્ટમહાસિદ્ધિ તો આંગણે ઊભી, મુક્તિ તો અમારી દાસે. એટલે હવે નરસિંહ મહેતાને કીધું રહેવાનું જગ્યા નથી, પાછું શું કે અષ્ટસિદ્ધિ આમાં આંગણે ઊભી, મુક્તિ અમારી દાસી. એટલે મુક્તિથી અમારી દાસી ને સિદ્ધિ તમારે આંગણે ઊભી. ફરી અષ્ટનિધિ કરે મજૂરી હોત કરે હારી પાછી. આપણે જેને માગી છે એને મજૂરી કરે કે અમારે મજૂરી કરે. ઓળું વિધાતા રાણી, વિધાતા જે લેખ લખવા આવે ને એ અમે કઈ એમ લખીએ. કારણ કે એનો લેખ અમે લખાવવાનું કઈ એમ એને લખવાનું હોય. ભગવાન કહે તો એનું લેખ ન લખીએ, અમે કઈ લખવું પડે. તો અમે વિધાતાને લેખ લખીએ. તો આ જે સંત મહાપુરુષો કે ક્યાંથી કે એ મૂળ આધારમાં જે ગણપતિનું પ્રાગટ્ય કર્યું ગોખલામાં નહીં, આ ગોખમાં ગગન ગોખમાં આ જે પ્રાગટ્ય કર્યું અને એમાંથી રીતિ સિદ્ધિ જે મળી એ તત્વને જાણીને અમર બની ગયા. એટલે એને આવાગમન નહીં, એની ધારે તેથી અવતાર લઈ શકે, ધારે ક્યાં અવતાર લઈ શકે. અને ન થતું હોય ગમે એ વસ્તુ તો લેખમાં મેક મારીને તમને કઈ જે કામ થઈ જાય છે કોઈની હેસિયતથી ન થાય બને. કેમ કે એ આખા તત્વને જાણી લીધું. તો એ ગણેશનો મુખ્ય આધાર મૂળાધાર ચક્ર છે. એટલા બધા કુંડલીઓની યોગી માણસો મહાપુરુષો કે કામ કરો ને તેમ કરો, કુંડલીની જાગરણ કરો, તો એ આવ્યા ક્યાંથી? મૂળ તો એ ગણપતિની સ્થાપનાની જ વાત છે. તો દરેક કામમાં ગણપતિની સ્થાપના પહેલાં. તો એ ગણપતિની ઓળખાણ નથી. આપણે શંકરભાઈ પાસે ડોકા કાઢીએ, બિચારો કે હું હલવાનું જ રહે. એકદમ મારે ઘેર દીકરો છે એ પહેલાં મેં એની સ્થાપના કરી તો આ ગણપતિ બીજો ક્યાંથી કાઢશો? તો આ જેની ઓળખાણ કરાવે ને એ સંત મહાપુરુષો સોહમ પદની ઓળખાણ ત્યાંથી થાય. આવી વાત કંઈ કથામાં સપ્તાહમાં આવે ને ત્યાં ક્યાં ગોતો? પછી આપણને પૂછે તમે શેમાંથી લીધું? એટલે એ શેમાંથી ન લીધું તો તારામાંથી જ મેં લીધું. તો તું શું કરે? તો કે મને ખબર નથી. તો વાંધો એ છે હરિના ભજનમાં જેની સુરતા ઠેરાણી, હરિના ભજનમાં જેની સુરતા ઠેરાઈ જાય, જન્મ મરણ મટે 84ની ખાણી. જન્મ મરણ જ આવે ને ત્યાં 84ની ખાણી ન આવે. વાંધો તો ત્યાં છે ને 84ની ખાણીમાં પડ્યા એટલે
આજ માણસ છે એટલે સમજાય છે 84ની કાંઈ ભાઈ એને થોડી ખબર પડે આમાં કેટલાની ખાંડની માણસ છું, ખબર પડે એને કૂતરાને ખબર પડે કે હું આ કેટલાની ખાંડનો છું, તો ભૂંડાને ખબર પડે. ભૂંડો એનામાં મજા રાખતો હોય ભાઈ સારું આપણે મરી નહીં તો સારું હોય, કારણ કે એના માટે તેમ જ હોય ને, એકના માટે સારું હોય ને એકના માટે નરવું હોય, બે વસ્તુ તો ભેગી રહેવાની. સારું નરસું સુર અસુર બધા દ્વંદમાં રહેવાના, એ દ્વંદથી પડદાને તે મેળ ખાય. જેમ એક કુંભારને બે દીકરીઓ, એકને કુંભારવાળા એક માટલા ગ્રહવાળીને પરણાવી અને એકને ખેતીવાળાને પરણાવી. તો ઓલો સોમાવું આવ્યું માથે, ઓલાને માટલાઓની ગઈટ પડે એટલે કે હે ભગવાન હમણાં વરસાદ ન થાય મારા બેકની માળા પાકી જાય તો વાસણની સગવડતા થઈ જાય. બે બે ભીમિજારી કરવા આવી તો ઓલી છોકરી એમ કે હે ભગવાન વરસાદ ખૂબ થાય તો સારું ઓણ સારું વરસ થાય ને ટાઈમે મોલ પાકે ને તો એના જેવું એકેય ન થાય. તો ઓલી બે દીકરીને બાપને હું સમજવા દો કે આ દીકરી સારી કે ઓલી દીકરી સારી, કોનું માનું કોનું માનવું? દીકરી બે એના માટે હરખ્યું છે. એમ કે નહીં વરસાદ ન થાય તો એમ કે તો ઓલીને દુઃખ લાગે કે બાપા મારું હું મારા એવો પક્ષપાત કરો છો બાપા. તો ઓલો કે આવે તો સારું તો દેખો. તો આ બેમાંથી એકેયથી પણ જે થાય એમાં સારું સમજી જાય તો એને સમજી લેવું એને શાન કહેવાય. ઓલો કે આમ થાય તો સારું, ઓલો કે આમ થાય તો સારું, એમ નહીં, જે થાય એ હા તો વસ્તુ બની જાય. આપણે આપણું ધાર્યું ન થાય એટલે આપણા માટે નરવું, ધાર્યું થાય એટલે આપણા માટે સારું. પણ ધાર્યું ન થાય ને અણધાર્યું ન થાય, જે થાય સારું થાય. આનું નામ સત્સંગ. જે છે એમાં સહજપણે મજા માની લે, આનંદ કરી લે તો એને ક્યાંય દુઃખ કે સુખ રહે નહીં. સુખ દુઃખ કંઈ આવે કે આપણો ક્યાંક સ્વાર્થ પડેલો હોય, આપણો સ્વાર્થ ન સધાય તો આપણા માટે દુઃખ, આપણો સ્વાર્થ સધાય તો આપણા માટે સુખ. પણ સુખ કે દુઃખની આવે નહીં હેડકી, એને કહીએ જ્ઞાની. જ્ઞાની એટલે જ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું જ્ઞાની મારો આત્મા છે. સમજો, જ્ઞાની એ મારો આત્મા છે, હું એમાં કાયમ વસવાટ કરું છું. શું કામે? માહિતીવાળા નહીં હું જ્ઞાની. જ્ઞાનીમાં માહિતીમાં ફેર. માહિતીમાં તો આપણને વિમાન ઉડાડતા અહીંયા બેઠા બેઠા આવડે, ભાઈ બેહીથી ખબર પડે ખરું કેમ થાય. તો ખાલી ઓલું હું ઉપર ચડે તો લબે તબે થઈ જાય ક્યારો આ ભાઈ થાય કાંઈક થાય તો કાંઈ હોય તો રસ્તામાં ક્યાંય લાગે ઊભી રહે માર નથી ઉતરી જવું, ત્યાં ઉતરાય રસ્તામાં કેમ કરવાનું કેવું. તો એ જે વસ્તુ છે ને એ માહિતી છે. માહિતીમાં તો ગાય અહીંથી દોતા આવડી જાય, પેલું ગાય પાસે ઓલું પાટું મારથી ખબર પડે શેરો કેમ વળે એ પછી ખબર પડે, પણ એ વાતોમાં નહીં. એમ માહિતીમાંથી જ્ઞાનમાં પરિવર્તન થઈ જાય તો પોતાની પાસે આવે. માહિતી છે એ પુસ્તકમાં છે, બીજા ગ્રંથોમાં છે, વેદમાં શાસ્ત્રોમાં છે, જ્ઞાન પોતા પાસે છે. એટલે જ્ઞાની મારો હાથમાં છે, જે જાણી લીધું હોય. સદગુરુજીના શબ્દ જેણે લીધા છે જાણી, સદગુરુના શબ્દ જેણે લીધા છે જાણી, તયા ભવ સાગર એની અમર બની વાણી, તયા ભવ સાગર એની અમર બની વાણી, ગુરુજીની વાણી જેના રુદિયે ઠેરાણી, ગુરુજીની વાણી તેના હૃદયે ઠેરાણી, અજર અમર લીધો આત્મ જાણી, લીધો આત્મ જાણી, પરમાર્થ પ્રીતને પુરાણ પામે રેણી, પરમાર્થ પ્રીતને પુરાણ પામે રેણી, પરમાર્થ પ્રીતને પુરાણ પામે રહેણી,
ધન્ય એનો જીવના ધન્ય રે કમાણી ધન્ય એનું જીવન ધન્ય એ કમાણી ગુરુજીની વાણી જેના રુદિયે ઠરાણી ગુરુજીની વાણી જેના હૃદયે ઠેરાણી અજર અમર લીધો આત્મ જાણી સદગુરુજીના જેણે શબ્દ લીધા જાણી શબ્દને જાણવાનો છે જાણાય કેમ આપણે વાપરી તો બધાય વાણી બધી વાપરે આપણે વાપરીને વેખરી વાણી કહેવાય વેખરી એટલે જ્યાં જ્યાં વિખાયેલી કોઈ એનો મેળ ન હોય એના બીંબા ઢાળ જેનો કાંઈ ન હોય એને વેખરી વાણી અને પરાવાળીના શબ્દ નીકળે તો એ પરમ તત્વની ઓળખાણ સુધી લઈ જાય એને પરાવાણી કહેવાય નથી કદી આકાશવાણી થઈને દેવતા હોય આકાશવાણી કીધી નામ થયું તેમ થયું તે આકાશવાણી પરાવાણી છે રીતા શબ્દ લાગે એ સીધા શબ્દ ચોટી જાય પછી એને કાંઈ એમાં બ્રહ્માંડ નહીં કદી બ્રહ્મા ખુદ આવે ને તો ઉત્પત્તિનો દેવતા એમાં ફેરફાર ન કરી શકે એ પરાવાણીના શબ્દો એને સાપ દે તો બ્રહ્માને પાછી અવતાર લેવા પડે તો એ પરાવાણી વેખરીવાણી તો બધા વાપરે પરાવાણીનો ક્યાંક ક્યાંક મેળ ખાય એટલે પરમાર્થ છે સદગુરુજી ના જેને શબ્દ લીધા જાણી તૈરા ભવસાગર એની અમર બની વાણી એ ભવસાગર તરી ગયા ને એની અમર વાણી બની ગઈ આ જેના આપણે ગીતો ગાઈએ સત્સંગમાં જેના ભજનો ગાઈએ એની વાણી અમર થઈ ગઈ આપણી વાણી અમર ન થઈ ગઈ ઓમ અમર થઈ ગઈ કે અમારી બાઈ ડોહીએ ફાટલ બહુ ભાઈ આખી શેરી ગજવે તો એની વાણી તો બધાને સમજે કે હારે જાય ને કે અમારા ડોશીમાં બહુ હારે જાય તો એની યાદી તો રાખે તો આ વાણી અમર નથી થઈ કોકના મનને છેદી ગઈ ભેદી ગઈ તો એના પ્રત્યે એને ભાવ દ્વેષ ભાવ જાગ્યો કે ભાઈ બહુ હારી નહીં હારું જ્યાં ત્યાં ગમે બોલે કાન વગર ઓલો પૂછે નહીં તો એમને બોલે ગમા તો આજ આમ હતું પણ તને ક્યાં કહીએ પૂછ્યું તો એ આખા ગામની ને આખા ઘરની કહી દે ને એમના આ વેખરી વાણીને હાવ વિસ્તરથી ભાઈ તો આ તત્વ એ વાંધો છે અને એ તત્વ નથી જાણ્યું એટલે એને શબ્દની કે વાણીની કાંઈ કિંમત નથી કે વાણી અને પાણી જોખી જોખી બોલવાનું છે શુદ્ધ વસ્તુ બનાવવી હોય તો વાણી પાણીનો સદુપયોગ કરો ક્યારે વેડફો નહીં આ તો ઘીરે શું કરે જમવા બેન તો એની વાટકામાં શાક લઈ લે શાક પછી હાવ લોહી લે એમાં છાશ લે બીજો વાટકો બગાડશે નહીં પણ જેવા જમવા ગયા તો હાથ ગ્લાસની લાઈન કરશે છાશની આ વાટકો દાળનો પીળો ખાલી શાકનો પીળો ખાલી એક નહીં એટલે હાથ ગ્લાસ લાઈન નીકળશે તો એટલે તમારે ન્યાય ક્યાં ગયું તો આ તમારી બુદ્ધિ કરતા તમારી અંદરના તત્વને તમે જાણવાના અધિકારી નથી તો જ આ વેડફાટ કરે ઘરે એક શાંતિ વધી હોય કે અડધી ભાખરી મળી તો હવાર શેકીને ખાઈ જાય અને ઓમાં ન જોઈ ઓલા આપ્યા નથી જાણે લીધા તો ભાઈ ગયા લાડવાની તરબડાટ પડ્યો હોય છે એટલે તને આ શરમ થાય આમાં આધ્યાત્મિક જગતમાં આવવું હોય તો આ સૂક્ષ્મ નાનામાં નાની વસ્તુઓ નહીં તમારે પાવડતું બનશો તો જ અધિકારી બનશો આમાં બહાર જાઓ તો મુઠ્ઠી વારશો ને કોકણીયા ગોઠણીયા વારશો તો આ નહીં હાલે આધ્યાત્મિક જગતમાં આ મનાય ફરમાવીશ જોઈએ એટલું લેવા માટે આપણે એ બુફેનું એટલે જ કીધું કે તમે જોઈ એટલું તમારી હાથે જે વસ્તુ જોઈ ખાઓ ભરપૂર ખાઓ પણ થાળીમાં ન રાખો બોલું તો થાળીમાં ઢગલો પડ્યો હોય અને ઘીરે કીડી ખાય એટલું ન રહેવા દો આટલો કટકો રાખે તો અરે ન્યા તમે અહીં કરો ને એટલું બધું ખેર કેમ ત્યાં બીજું ઠામડું કે નહીં હોય તારે કેમ ટપાસ તો ને ન્યા રોકશો ને ઓલે પણ કેમ તમે ઢગલા કરાવો છો તો વિચાર કરજો આ સત્સંગના માધ્યમથી આ વસ્તુની પણ સમજણ લેવી ઠામ વાસણે કુટુંબનો પોતાનો જ આગ્રહ રાખો
એમાં સત્સંગ ધ્યાનમાં જાય તો પોતાની જ સફાઈના સાધનો પોતાની મેળે સફાઈ કરો, કે ન કે હોટલમાં જાઓ ભલે 5000 વાળી ડીશ જમો, જમવાની છૂટશે, પણ ન્યાય બગાડો તો તમે સમજો કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમે નહીં હાલો. ભલે ઉપરથી ગમે એટલા દેખાવો, દાતાર દેખાવો, ઉદાર દેખાવો, પણ આમાં જે ઘટશે એ ઘટશે. કારણ કે તરત તમારી માનસિકતા ત્યાં સતી થાય. ગમે ત્યાં હોય ત્યાં કડાઈ રહેવો. તો મહાપુરુષના શબ્દને ઓળખાણમાં આમાં પણ ખામી ન આવે એવું જોવું. ઉપરથી દેખાડે જેમ ભગવાન ગૌતમ બુદ્ધનો શિષ્ય આનંદ, જિંદગી આખી એવી એને સેવા કરી, જો કે એના કુટુંબિકનો માણસ હતો, એવડી મોટી સેવા કરી કે એને બધા શિષ્યો એની ઈર્ષા કરે કે આ જોતો ખરો કેટલી સેવા લઈ જાય એકલો, અમને કોઈકીને ત્યાં કરી નાખી હોય. કાંક ગુરુને કહેવાની વાત ન આવે, ત્યાં થઈ જાય એની સેવા. બોલા કે લઈ જાઓ ભાઈ, ઠામણા ઉલટ ગયો બે જરા કરી લઈ જાઓ, નહીં પાસે પડ્યું ઠારને ઠેકીને વહી જાય. પછી ઓલા ક્યાંક કંઈ કરે કે અમને કીધું એટલે કરવું તો પડે, તો એલા તું સેવા નથી, યાદ રાખો. ઓલું તો ખબર ન હોય ને સેવા થઈ જાય. દાબુ દાદાને કહેતા કે ભાઈ અમે અમારા ગુરુ પાસે હોવા જાય ને તો કहीं ઉઠે કેમ ખબર પડે? રાતે 2 વાગે ખાકર ખખડાવીને ઉઠે, 2 વાગે કોકને કે હાલ શા કરી દે, હાલ જમાડી દે, નાસ્તો કરાવી દે, આપણે 7:30 12 છે, 2 વાગે એની ડેલી ખખડાય. તો કે કંઈ ક્યાં જાય નક્કી નહીં, એટલે એની ખાટલા પાસે એની પાડખે જ હોય, એટલે હેઠા પગ રાખે તો ક્યાં જાય? તો હા તરત ઓલું હૂતો હોય એટલે ભટકાવાનું છે ને, ધ્યાન રાખવાનું છે ને, તરત આમ નીચે ઉડી જાય. એટલે સેવાનો અવસર જ ઓલાને તરત મળી જાય. તો ભગવાન બુદ્ધના શિષ્ય ગૌતમ હતો, તો એટલો બધો આનંદ એનું નામ હતું. તો એ આનંદે એવડી સેવા કરી કે નક્કી કર્યું કે મારા ગુરુ કરે, નાહી લે એની પહેલાં હું નાહી લઉં, એ ખાઈ લે પછી ખાવ, ન વધે તો કાંઈ નહીં, એમાંથી એક દાણો એમાં એના પાત્રમાં વધ્યો તો પહેલાં ખાઈ લઉં, પછી ન વધે બીજું કાંઈ વધે કે ન વધે એનું પહેલાં ખાઈ લઉં. તો એની નિયમમાં ફેર ન પડવા દે, એને જોઈએ ટીટુવાલ, એને જોઈએ જે કાંઈ વસ્તુ એને જોઈએ પહેલાં હાજર થઈ જાય. અને પોતે હોવે કેટલું કે 1 ફૂટ ખાડો હેઠો ગાળે, એમ લાગે કે આજ પડાવવાની છે ને આજ હોવાનું આપણું ઉતારવાની છે, આજ અડબાઈથી રાખ્યું છે, તો 1 ફૂટ ખાડો ઊંડો ગાળે માથે પરાળ પાથરે પછી હોવે. તો ભગવાન બુદ્ધથી થોડોક હેઠો હોય 1 ફૂટ નીચું, શું કામે કે ગુરુથી આપણું આસન નીચું હોય, આવું માની હોવાવાળું. અને એવડી મોટી સેવા કરી કે બધા શિષ્યો એની ઈર્ષા કરે કે હાલો આટલું બધું સેવા કરે તો ગદનો આપણો ભાગમાં જ કાંઈ નથી આવતું. આપણે કાલે આપણે સેવા કરું ગદનો મોજ ઉઠીને બોજ હોય, ઈર્ષાનો પાત્ર થઈ ગયો, બધે વાહ થઈ. પણ ગુરુને એક વિચાર થયો કે મારો હારો આ આનંદ કામ બહુ કરે, સેવા કરે, જગતની દ્રષ્ટિમાં મોટામાં મોટો છે, મારી દ્રષ્ટિમાં હાવ નાનામાં નાનો નીચામાં નીચો છે, મારે હું કરું. ખૂબ પ્રયાસ કર્યા, કોઈ લોકો હિમજો નહીં. હું હિમજો નહીં કે એને એમ હતું કે આપણે ભગવાન જેવો ભગવાન છે ને આપણે છે ને ઉપાધિ, ગુરુનું સાનિધ્ય છે, ગુરુ આપણે ભેગા છે, પછી આપણે ઉપાધિ કોણ કરે? આ તો લાઇટવાળો આપણે ભેગો હોય તો આપણે કે ભાઈ નહીં, આપણે બહાર ગામ જાય 2 હથવાડે એની પાસે લાઇટ છે, પછી આપણે કોણ ઉપાધિ કરે? તો ઓલેનું ગામ વહેલું આવી ગયું કે 12 વયું ગયું તો તમારે ભટકતું રહેવું ને, તમારી પાસે તમારો લાઇટ હોવી જોઈએ. તેમ એને પોતાનો દીવો પ્રગટાવેલો નહીં, સેવામાં પૂરેપૂરી. તો ભગવાનને એમ થયું કે હા મારો હારો આમનું મરી જાય મારા ભેગો, તો એ મારા વેમમાં રહે કે મારા અંજવાળે એને એમ લાગે કે અંજવાળું મારું છે. જેમ ગાડા એટલે કૂતરો આવેલું છે તેમ કૂતરાને એમ થાય કે હા મારા થકી ગાડું હાલે, મારા ઉપર વજન છે બધું, બળદુને શું ખબર પડે, હું અહીંથી હાલું, બળદું તો પડખે હાલે એને શું ખબર હોય. તો આને એમ થઈ ગયું કે મારે તો કાંઈ કરવા પણ નહીં, ભગવાન પ્રગટ છે ને મારા ઉપર 4 હાથ છે, પછી મારે ઉપાધિ છે ને. તો મરવા ટાણે ભગવાન બુદ્ધે આનંદને કીધું કે હાલા તું છે ને મારે કાલે સવારે 9 વાગે મારો દેહ પડી જાય, તું ભિક્ષા માગ, વૃત્તિ 5 ગામને માગી આવે, ગોચરી કરીને પછી જ અહીં આવશે. ગુરુની આજ્ઞા સવારે મરી જાવ એ પાકું. તો મરવા ટાણે બધા શિષ્યોને ભેગા રહેવાનું કીધું, તમે બધા અહીંયા રહેજો, મારે 9 વાગે મારા પ્રાણ હું ત્યજવાનું છું, તમારે કાંઈ પૂછવા લેવું પૂછી લેજો, અને કાંઈ બાકી ન રહે એમ ધ્યાન રાખજો. અને આ આનંદ એનો જેનો શિષ્ય હતો, પરમ શિષ્ય, પટ શિષ્ય કહી જે કહેવો એ, તો એને માગવા માંગ્યો. એ રસ્તામાં વિચાર કરે ભગવાન બુદ્ધે મને આટલા લગા સેવાનો મોકો આપ્યો અને મરવા ટાણે મને મોકલી દીધો, આ ગુરુએ શું કર્યું, મારી સેવામાં ક્યાં ભૂલ રહી છે, હું ક્યાં ખામી છે. બહુ વિચાર કરતો કરતો રોતો રોતો જાય કે 5 ગામથી 5 ગામ માગીને આવે પાછો,
ત્યાં તો આનું નિર્વાણ તો થઈ જાય છે, પછી ખાલી ઉત્તર ક્રિયા બાકી છે, પછી તો ગોખલામાં પાણી નાખે કે ન નાખે તો કાંઈ ફેર પછી તો પડતો નથી. ખૂબ રોયો, આવ્યો તો બહાર થઈ ગયા, ભિક્ષા માગી જ લેવું, ખબર હતી કાંઈ ખાવાનું નથી, કાંઈક બોલો આ તો દેહ પડી જાય પછી શું કરવાના. આવીને કીધું ભાઈ બાપુ તો એ ગયા, હવે કાંઈ છે નહીં, તારે જે કાંઈ કરવું એ કરજે. તો એને બીજા શિષ્યોને પૂછ્યું એના કે ભગવાન બુદ્ધે મારા માટે કાંઈ સંદેશો આપ્યો, મરવાટાણે મને કાંઈ યાદ કર્યો? હા કે એક વસ્તુ કીધી એને કે હું અટલ લગ્ન આનંદ છે ને મારી સેવા જ કરી છે, મારું સાનિધ્ય માન્યું છે, પણ અંદરમાં એણે પોતાનો દીવો પ્રગટાવ્યો નથી. પોતે શું કરશે જો હે ને ગુરુ છે ત્યાં લાગે ગુરુના અંજવાળે એનું અંજવાળું સમજે છે, તો એના અંજવાળું પોતાનું પોતે દીવો નહીં કરે ત્યાં લગન એને આ ભટકાણ નહીં માટે. એનામાં જ્ઞાનનો પ્રકાશ નથી થયો, નકરો સેવાનો રહ્યો છે, અને સેવાના ભાવથી નકરો નહીં થાય, અંદર જ્ઞાન પણ જોવાય. અને જ્ઞાન એને પ્રગટ નથી કર્યું કે ગુરુ છે પછી મારે શું ઉપાધિ? તો ગુરુ છે ત્યાં બધી ઉપાધિ નથી, પણ તું તારું કરી લે તો પછી ગુરુ હોઈ જાય તો અંધારું તો ન થાય. એનો દીવો લઈને હોઈ જાય તમારા ઘરમાં અંધારું ને આ વાંધો છે. તને એમ કીધું કે તું તારો દીવો પ્રગટાયો નથી એટલે ગુરુએ તને આ માટે બહાર મોકલ્યો હતો. અવતાર જે કરવું એ ગુરુએ કીધું કે તારે તારો દીવો પ્રગટાવ્યા વિના મારો દેહ ઉપાડવાનો નથી, એટલે તારી વાટે એમ બેઠા છે. તો કે હા આવું કીધું કે આ મારી સેવા કે સેવા બધી કરી હાજરી કે જે તારો દીવો પ્રગટાયો નથી તારા કાશો. ખૂબ રોયો, માથા પસાડ્યા, અને કલાક સુધી માથા પસાડીને લોહી લોહાણ થઈ ગયો કહેવાય છે, બેસું થઈ ગયું, સમાધિ લાગી ગઈ. 3 કલાકે જ્યારે જાગ્યો ત્યારે પોતાનો દીવો પ્રગટી ગયો હતો. પ્રગટી ગયો તો આકાશમાં દુંદુંબી વાણી છે કે આનંદ તો આનંદનો મહાસાગર બની ગયો, હવે તારે કાંઈ કરવા પણ નથી, વાયેલી વિધિ હવે પતાવો. દીવો જ્યાં સુધી પોતાની અંદર દીવો ન પ્રગટે તાને તો ગુરુ ભગવાન કે સદેહે હાજર હો, તમે એની હાજરીમાં હો, તમે એની સેવા કરતા હો, પણ જ્યાં સુધી તમે આત્મજ્ઞાન માટે પોતાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી એનો અજવાળામાં આપણને ખબર નહીં પડે કોનું અજવાળું છે. જેવા ઓલવાઈ ગયા તેથી આપણે અંધારે થઈ જાવ તો એ સેવાએ આપણી ગઈ બધું ગયું. પોતાનો દીવો એની હાજરીમાં જ કરી લેવો. દીવો કોળિયું વાઇટ દિવેલ બધું બધાને ત્યાર આપ્યો છે, પણ સંત મહાપુરુષના સાનિધ્યમાં રહે દીવે દીવો અડાડી લેવો. ઘણા એમ કે દીવે દીવો ન કહે તે ખોટા દીવાએથી જ દીવો થાય, નકર દીવા વગર દીવો થતો નથી. એટલે એ વેમમાં ન લેવું. જૂની માન્યતા છે કે દીવે દીવો ન કરાય. ન ઘણા દીવે દીવો નથી કરતા, બીજું હાટીકડું લે ને વળી બીજે અડાડે, બીજું હાટીકડું દીવે દીવો નહીં અડાડે. તો આ સમજી લેવાય. એ આનંદની દિશાથી એવી ન થાય એનું યાદ રાખવું. ભેગા થઈને છેતરાઈ ન જવું, સેવા કરી નકરું નહીં થાય. તન મન ધન અર્પિત અંદર દીવો પ્રગટ થઈ જવો જોઈએ. જ્ઞાન બુદ્ધિના દેવતા ગણેશ છે, એ મૂળાધારમાંથી પ્રગટેલા અવાજમાંથી આત્મતત્વના પ્રકાશને જાણી પરમ તત્વના કલ્યાણ માટે પરમાર્થ કરીને જીવી જાઓ. આનું નામ સોહમ પદ. જો આ સોહમ પદની બહુ આવશે. એટલે સદગુરુજીના જેને શબ્દ લીધા જાણી તૈરા ભવ સાગર એની અમર બની ગઈ વાણી. એને આ વાણી અમર બની ગઈ. અમર વાણી બીજા કોઈ ન થાય. પરમાર્થ પ્રીતને પૂરણ પામે રહેણી. પરમાર્થ અર્થે પ્રીત. પોતે ખાલી પોતાના સ્વાર્થ માટે નહીં, બીજા માટે જીવે. એને મળી જાય, પછી મળી જાય તેને શું ફેર પડી જાય, પણ નહીં. પછી જ ખૂબી હોય કે પોતાના માટે તો આખી દુનિયા જીવે. પોતાને મળી ગયું ત્યાં લાગે બધું કરી લીધું, પણ પોતાને મળ્યા પછી ઉપયોગમાં કેટલો થયો. જેમ આપણે ગામનો કોઈ સારો માણસ લાગે કેટલો કે બહુ સારો કામનો માણસ છે તો આને સરપંચ બનાવ્યો હોય તો હવે સરપંચ બનાવે, તારો બહુ કામનો માણસ છે સરપંચ બનાવો, બધાએ બિનરી સરપંચ બનાવે. હવે પછી માલોભાઈ કામ ન કરે તો તમે એને શું કરો? કે આના કરતાં તો ઓઈલો સારો હતો, ભલે પૈસા લઈને કરતો તો, થોડો ગાંડો જેવો હતો, દારૂ પીને આવતો પણ ગણો કરતો તો ખરો, આ તો સારું હળદી નથી આમ કરતો, તો એને શું કરશો તમે? એવું ન કામ. આ તો કરી લે પરમાર્થ અર્થે, પોતાના માટે નહીં, પછી બીજાના માટે જીવવાનું હોય. પછી પોતાનું કાર્ય પૂરું થઈ ગયું, પોતાનું જે તત્વ જોતું તે મળી ગયું, પછી તો ખાલી જિંદગી જીવી એટલું, પણ બીજાના માટે. પછી પોતાના માટે કંઈ જરૂર નથી. પણ આવ્યું ને મળ્યું હોય તો પોતે એકલો ન ખાય કે મને અનુભવ થયો, મેં જે આ જ્ઞાન સાખ્યું, આ જે આનંદ મેળવ્યો છે તો બીજાને લૂંટાવતો જાઓ. જેમ
પેલા મિલી વિદ્યાના જાણકાર હતા, ગોળ વિદ્યાના જાણકાર હતા. તો એ પેલા ન કહેતા ડાકણ થાય ને ઓઈલી થાય ને ઓઈલી થાય ને એવું ઘણું કહેતા. હજી કોઈક સેકન્ડ કહે છે, હજી ઉત્તર પ્રદેશમાં, બિહારમાં ને આસામમાં વધુ આ વસ્તુ છે હજી. તો એ વસ્તુ જે મેલી વિદ્યા જાણવાવાળા માણસો છે એ મરે પેલા કોકને દેતા જાય. તો એ નબળામાં નબળી વસ્તુ છે, કોકને નુકસાન કરતા છે, પડ પીડન વૃત્તિવાળા છે, છતાં એ કોકને દઈને જાય. તો જે મહાપુરુષોને કાંઈક મળ્યું છે એ પોતાના માટે ન જીવે, કોકના હાટું જીવતા હોય. જેમ રામકૃષ્ણ પરમહંસનું કહેવાય છે કે એને ચાલુ સત્સંગે કલકત્તાની મોટી બજાર જામી હોય, સભા ભરાણી હોય, મોટો સત્સંગ હોય, હજારો માણસો ભેગા થયા હોય, તો 11 થાય 12 થાય, એને એમ થાય કાલની જરાક ભજીયા ખાઈ, તો ચાલુ સત્સંગ દોડી પૂકી જાય. ઓલા સત્સંગવાળા શું કરે, લાઉડવાળા શું કરે, કાંઈ નહીં જોવાનું, ઉપડી લે. તો રેકડી તેને લાકડી ઓલા ભજીયા ખાતા હોય, લાય કે હોગરા. હા, ઓલા આખું હજારો માણસો એની વાત જોવાની કે હારા આ બાપુ કેવા હારા, એટલું બધું જ્ઞાન ધરાવે, એટલા બધા માણસો આવે અને હારો ભૈયામાં જીવ રાખે, હારો કેવો માણસ કહેવાય. બધા એના જે અંગત અનુયાયીઓ હતા, નજીકના સગા સંબંધીઓ હતા, હારા કહેવાય કે બાપુ આવું શું કરતા હો, ભૈયા ખાવ તો મને તમે ખાઈને આવતા હોય, તમે કહેતા પહેલાં કરી દઈએ, ખાઈને તરત જઈએ એટલે પછી ઉપાધિને તમારે ખાવાનો વિચાર ન આવે. અથવા સત્સંગ પૂરો થાય 2 વાગે 5 વાગે 3 વાગે જઈ ભૈયા તમારું ત્યાર રાખી, તો વૈષ્ણવ હું કામ ખાવા જોઈએ કે ભાઈ એમાં મને વૈષ્ણવ મજા આવે એવી આમ ન મજા આવે. પણ કે એવું ન બાપુ, તમે આ બધા લોકો શું કે, હું લોકો ન કે પણ લોકોને સમજાવવા હાટું પ્રયાસ કરું છું. લોકો જે કહે હું એના હાટું જ આ જીવું છું ને એના હાટું મેં કર્યું છે. હવે એ ન સમજે તો એની મરજી, પણ બાકી હું તો મને એના વિના ન હારે. હવે એક વખત કંઈક હારા મોટો કંઈક રાજવી આવે મતા, કંઈક રજવાડું રાજા આવે મતા ને એને આવવાનો ટાઈમ થયો ને આને ભજીયા ખાવા જવાનો ટાઈમ થયો. બધું સારું ઉઠ્યા એટલે બધા તેથી ખીજાણા. તેના પત્ની શારદામણી દેવી ખીજાણા, તમે વાલે ફેલાવીને રીતે ઊભા હો ભજીયા ખાવાના, તમને દેખા નથી, તમે દર વખતે કહી જ છે કે તમને કરી દઈ, ગમે કયો તે કરી દઈ, પણ તમે આવું શું કામ કરો. તેથી એને મનમાં લીધું ને એની વાત હતી કહી દીધી કે આજ જે તમે વાત કરો છો હું જવાબ દઉં છું કે ભજીયા હું મારી રીતે જ ખાય, સત્સંગ પરમાર્થ અર્થે જીવું છું, મારા માટે જીવતો નથી, અને મેં જીવ ભજીયામાં રાખ્યો છે. જેથી તમે બનાવશો ને એમ લાગે કે આ ભજીયા કરીને તમે ખાઓ, હારી વસ્તુ છે, જેથી હું ના પાડે ને તેથી ત્રીજી દુનિયામાં નહીં હોઉં. સીધું મતનું કહી દીધું. જીવતા હતા શું કામે? ભજીયા મેં જીવ રાખ્યો હતો કે એ બાને જગત સાચું જીવ. માણસ ગમે એના માટે કે સારું કે ખરાબ કે આવો છે ને તેવો છે ને ભજીયા ખાવો રૂચિવાળો છે ને એટલું જાણી ન હોય ને એટલું ન રાખતો કે એમાં હું ભગત પાયકો હોય. કાંક આપણે તરત બુદ્ધિ લડાવીને એને ભાન ન હોય કે તરત બુદ્ધિ ક્યાં હાલે, આમાં ન હાલે. તરત બુદ્ધિ ટૂંકી પડે, શું કરો બોલાય, હું વિચાર્યું તમે શું વિચારતા હોય. એ પરમાર્થ અર્થે તો જીવતું હોય, એનું જીવન કે મારો જીવ ક્યાં રાખો, મેં આમાં રાખ્યો છે. બધું વેડગું હતું ને પછી કે ઓલું કરીને એને સિંહ પૂર દીધું. સિંહમાં ભૂત સમાઈ જાય, બસ એવી વાત છે. આ તો એને આખો જીવ જ આમાં રાખ્યો હતો કે હું આમાં રાખું છું. મને એક સમય એવો બન્યો, એને જવાનો ટાઈમ પાક્યો એટલે તરત બોલાવે હવામાં આનો જીવ તલપા પર થવા માંડ્યો કે આજ મારે સાંજે ઉકળી જવાનું છે. અને ઓલા સાંજે જ મહેફિલ ગોઠવી. કીધું કે બાપુ આજ તો સાંજે જમાવટ છે, 5 વાગે વાત કરી, આજ ફલાણા ભાઈ આવે છે, દીકરા ભાઈ આવે છે ને આપણે ભજીયા પાર્ટી રાખી છે, મસ્તીના ભજીયા તમે ભાવે એવા બનાવવાના, એવા સ્વાદની ચટણી. ઓલા બેનને બોલાવ્યા, ઓલા ભાઈને બોલાવ્યા છે, ભાવ બોલાવ્યા. 9 વાગ્યાનો ટાઈમ થયો ને ધ્યાનમાંથી ઉઠ્યા એટલે કીધું કે હાલો બાપુ થાળી પડી ગઈ, પંગજ પડી ગઈ, પેલી થાળી તમે હાલો જમો, તૈયાર થઈ ગયા ભજીયા, તમારા મનગમતી આઈટમ. કે મારો આજ ખાવાનો વિચાર નથી. બોલે કે પણ તમારા ભાવતા છે, આજ મને ભાવે એમ નથી. બોલા ના પડે કે આજ બાપુ ના પાડે જમવાની. શારદામણીને શબ્દ સંભળાઈ ગયો કે હવે આપણા પતિ રહીએ નહીં. પણ પછી તો ખબર પડી ગઈ કે આમાં આવે, એને પાકું કહી દીધું હતું, બોલાવી નાખ્યું હતું, ઓકાવી નાખ્યું હતું. તેથી ભજીયા ખાવાની ના પાડી, ત્રીજે દિવસે એનું દેહાંત થઈ ગયું. આ જગતમાં મહાપુરુષો કેમ ને કેના હાટું જીવતા હોય નક્કી ન કરીએ ભાઈ. એની રીત રિવાજ, એની જીવનશૈલી આખી નોખી હોય. જગતને ભગતને ક્યારે મેળ નથી ખાતો એનું કારણ એ છે. ભગત છે ઈશ્વરને ધર્મને જાણીને આવતો હોય, ઓલા ધાણમાં જાતા હોય,
એટલે હામાં મળે ઈ આખું જગત હોય અને હામાં મળતા હોય ને હાથ જ હોય. હાથથી વધારે કોઈ દી હોતા નથી. તો એ હાથ થકી આખું જગત તરાઈ જાય. હાથ ચક્ર જેમ હાથ હાથ કુવા કબીર સાહેબ કે ને, એ હાથ કુવા આમાં આ દેહમાં જ છે, બીજું બહાર ક્યાંય જવાની વાત નથી કરવી. તો હાથ કુવાનો નીર જે પી લે ને તો પછી એને આવવા જવા પણ નથી. તો કુવાય તમારી અંદર છે, ખોદવાની જરૂર નથી, મજૂરીની જરાય જરૂર નથી. ત્યારે અમારે ખોદીને તારવા પડે ને કોઈ બૂટ પડ્યું હોય કેદુંનું 20 ફૂટનું, તેમાં હું પાણી આવે 50 ફૂટ ગાડીથી થાય ને પૈસા મૂંઘા છે, ટોટા ક્યાંથી કાઢશું, એક ડખો થાય ને પણ આમાં કાંઈ કરવા પણ નહીં, હાવ તૈયાર. પણ એનો ઉપયોગ કોઈ સંત મહાપુરુષમાં કરી આવે તો અસાધ કુવાના નીર ગાય નથી કહેતા કે હાથ ગઈને પાણી ગાડીને પીવું છે ભાઈ, તો હાથ ગઈને ગાડીને જ પીવી છે, પણ પીતા આવડવું જોઈએ. આ વસ્તુ જેથી થઈ જાય તેથી આવાગમનમાંથી મુક્તિ. તો આ એને ગુરુના શબ્દો જાણ્યા કહેવાય. એટલે સંત મહાપુરુષોને પોતાને મળી ગયું, પોતાએ ખાઈ લીધું, પોતાનો અનુભવ થઈ ગયો, પણ બીજાના માટે જીવે. એ જીવ ગમીને રાખે. પણ એવું નહીં ફલાણામાં રાખે, એને ખબર ન પડે. આપણને એમ લાગે કે હારા મોટો માણસ ને એવો બધો ભગવાન માણસ ને એટલું બધા રાખે ને હારો એટલામાં શું જીવ રાખતો હોય છે, પણ તમને ન ખબર હોય એને જીવવામાં રાખ્યું. બચવા માટે કાંઈ ન હોય એની પાસે, એટલે એક વ્યસન રાખ્યું, ખોટું વ્યસન. અને એમાંથી ଯଦି એમ કીધે ગયો તેથી ઓલો આખો ગયો. તો આ તત્વો જાણવા માટે કે પરમાર્થે પ્રીત પૂરણ પામે રહેણી, એની રહેણી જેવી હોય ખબર ન પડે. જિંદગી આખી આપણને એમ લાગે કે આપણે એને છેતરશું, આપણને છેતરી હોય જાય. ધન્ય એનું જીવન, ધન્ય એની કમાણી, એ કમાણી કરીને ગયા કહેવાય. પછી કમાણી આ હોય તો 2 બંગલા હોય તો ત્યાં કાંઈ ન આવે. ચાલો ત્યાં લેતા જવાય એવી તો વસ્તુ નથી. કાંઈ નહીં, વાપરવા દીધી. રમકડા છે, રમકડા રમીને મૂકી જવાનું હોય. આપણે જેમ બધા બાલ ક્રિયાગરમાં છોકરાને મોકલે બાળ મંદિરમાં, તો એ બધું દે રમવા હાટું, રમકડા દે, ફલાણું દે, ઢીકલું દે. પણ એ ત્યાં રમીને પાછું વહી આવવાનું હોય. રમકડા ઘીરે ન લઈ જવાય. એમાં રમકડા પણ જે તે સમયે દે, રમીને વહી આવવાનું છે. રમતનો આનંદ લૂંટતા આવડે તો જગતમાં જેવો આનંદ એકેયમાં નથી. આનંદ લૂંટતા આવડવું જોઈએ. ગરીબ મસ્ત ફકીર આનંદ લૂંટી લે, રાજા થઈને જનક રાજા જેવાય ભક્તિ કરતાં કરતાં આનંદ લૂંટી લે. અને મહાપુરુષો ગમે એ પાયકા, ઝૂંપડામાં પાયકા, કોઈ મેલમાં પાયકા ને કોઈ ખેડૂતથી પાયકા, એ કે આનંદ લૂંટી લીધો. એ ગરીબી નડી નથી, એને રાજનું રજવાડું નડ્યું નથી. તો આ તત્વને જે જાણવા માટે રહ્યા એને ગુરુના શબ્દો પકડા કહેવાય. એ પકડી લીધા, એ આનંદ પૂર્ણ થઈ ગયા. એને હાથ કૂવાના, હાથ ગયણા પાણી પાઈ, હાથ ગયણાનું ગાળીને પાણી પી લીધું. અને પાણી પી લીધું એ અમર થઈએ કે હાથ ગયણાને ગાળવું પડે, 8મું ગયણું ન કરવું પડે. એ હાથ ગયણા ગાળવાના છે. અને એનું વાલાખેલ આપણને યાદી અપાવે. એ પરમાર્થે પ્રીત બાંધે, પૂરણ પામે રેણી. એની રેણી એક પ્રકારની હોય, આપણને ખબર ન પડે કે આપણે ભેગો ખાઈને, આપણે ભેગો પીએ, આપણી જેમાં જમીન, આપણી જેમાં હોવે. હવે આમાં શું હોય તો એમાં તમે છેતરાઈ જાઓ. કૃષ્ણ ભગવાન મહાપુરુષો જે આવ્યા ને આપણા જેવા જ આપણી જેમ જીવતા, એટલે કોઈને ખ્યાલ ન આવે. પછી એનામાં જ એના શબ્દમાં આવી ગયો, એના સાનિધ્યમાં આવી ગયો, એના સંસર્ગમાં આવી ગયો, ખબર પડી કે મારો આ તો મહાપુરુષ છે. એને મૂક્યા નથી, એ પાછા એના ભેગા અમર થઈ ગયા. એને રાખ્યા લુધિયામાં. તો ક્યાં રાખે? રાત દિવસ હું એને લુધિયામાં રાખું. કૃષ્ણ કહે, હે અર્જુન, હું રાત દિવસ એને લુધિયામાં રાખું. કોણ? ભગવાન ખુદ એના ભક્તોને રુધિયામાં રાખે. ત્યાં ઓલાને કાંઈ તકલીફ હોય, હૃદય પહેલાં કહે, ભાઈ ઓલાને તકલીફ છે, ધના ભગતના ઝૂંપડું ચાલવા જવું ભાવે, નાભા ભગતના ઝૂંપડામાં જવું પડશે. હું ક્યાં અંદરથી હૃદયમાં રાખ્યો છે, ક્યાં જાય તો એને ખબર પડી જાય ત્યાં જવું પડે. એટલે ક્યાં આડાવડી વસ્તુ હોય ને તો મળે નહીં. હૃદય કમળમાં રાખે તો જ ખબર પડી જાય. હૃદયની ભાષા છે એ સત્યની ભાષા છે, સનાતન ભાષા છે. એ ક્યારેય ખોટું બોલે નહીં. તર્ક બુદ્ધિ બાયનું. મૂળ ધર્મની જેણે કરી છે કમાણી, મૂળ ધર્મની જેણે કરી છે કમાણી, નિજ નામ જાણી પદ પાયમાની રવાણી, નિજ નામ જાણી પદ પાયમાની રવાણી, ગુરુજીની વાણી જેના રુધિ
જમન ગાય વાણી ગુરુના પ્રતાપે દાસ જમન ગાય વાણી કાલી ગેલી વાણી મારા ગુરુજીએ જાણી કાલી ગેલી વાણી મારા ગુરુજીએ જાણી ગુરુજીની વાણી જેના રુદિયે ઠેલાણી ગુરુજીની વાણી જેના હૃદયે ઠેરાણી અજર અમર લીધો આત્મ જાણી મૂળ ધર્મની જેણે કરી કમાણી. મૂળ ધર્મ કયો? આપણે તો ઘણા ધર્મ માની આમ ધર્મ કેવો હમ કેમ આ જિંદગી આખી પૂરી થાય ધર્મ સમજાયું નથી. આપણે ઉકેલ થઈ જાય થોડી તો એ ધર્મ સમજાય નહીં. અને ધર્મ ન સમજાય સાના આ બધું કરીએ ને મરમ ન સમજાય ને મરમ ન સમજી ખાલી મેં એટલે બે માંદણામાં પડીએ થયું. એક જણા બે લીધી ઉધળી કરી નાખી. હવે કાંઈ જાણ્યું નહીં અને ઘેરે કીધું કે આપણે બે લીધી. ઢોલ આવે તો વલોણા તૈયાર કર્યા, ટોપિયા તૈયાર કર્યા, ચૂલા હળગાવ્યા. બોલે કે બે ક્યાં લીધી કે માનનામ બેઠી છે, ખબર નથી હું છે દોવા જઈએ એ ક્યાં ખબર છે. હવે આ હાટું કર્યું તો તમારે બેનું શું કરો? હવે દોવાનું એક નક્કી કેમ કરવું? માનનામ હતી એમનું હાટું કરી દીધું સીધું. એમ આપણે આ માનનામાંથી ઉપાડ્યો છે સમજા. એટલે નક્કી નથી આમાં ધર્મ શું કરવો કે ડખો ઈ છે. એટલે જ કે મારો ધર્મ તારો ધર્મ ને મારો મોટો ને તમારો પંથ મોટો, અમારો ધર્મ મોટો મોટો. તારો ધર્મ મોટો ધર્મ ધર્મની ખબર નથી, મોટો નાનો કેમ ખબર પડે? અને ધર્મ થઈ ગયા પછી નાના મોટું હોય ને, નાના મોટું હોય ત્યારે ધર્મની ખબર નથી તો જ નાના મોટું ગણે ને. ધર્મ નાનો નથી મોટો નથી. સુરતને કોઈ કહે કે અમેરિકા વાળા કે અમારા ઘરનું છે, ત્યાં તમારું સુરત તો તમારું છે નહીં. એ કે આ પાંચ તત્વ કોઈ એમ નથી અમારા છે. ગમે એવી સત્તા હાલે કે પાંચ તત્વનો માલ બધા ખાય. આ પાંચ તત્વની દુકાન નાખીને બધા મોટી એ દુકાનનો માલ આખી દુનિયા ખાય. અને છતાંય કેમ બહારનું ખાતા નથી. કોડા તમારા ઘરમાં કાંઈ થતું નથી ને. રસોડામાં શું થાય? તમે પાણી બનાવો તો તમે શું બનાવવાનું કહો? ચોખા ત્યાં ભેગા કર્યા કાંઈ રસોડામાં થતું નથી. એમ કે અમે ઘરનું બનાવીએ. ઘરે જઈને તમે બગાડો જ છો. બનાવતા નથી. માણાને બનાવો, ભગવાનને બનાવો, વસ્તુ કંઈ બનવાની નથી. તો આ મૂળ ધર્મ જ્યાં સુધી ન સમજાય તારે બે માનનામાં છે સમજવાનું. એટલે કે તારું દૂધ કેમ આશરું એ કે બે હમણાં છે ને બહુ પાણી પી લે. બીજું તો આપણે કહેવાનું ન હોય પાણી પી લે છે એમ. એટલે તો મૂળ ધર્મની જેને કરી છે કમાણી. કમાણી કેની કરવી? મૂળ ધર્મ. આ પાંચ તત્વનો માલ ખાઈને એમનું નાખી દેવાનું નથી. આપણે ખાઈ છે ને બિલ નથી આવતા ને તો ડૉક્ટરના બિલ આવી જાય છે. બિલ તો ગમે નથી પછી દેવા પડે વહેલા પડે. તો આપણે ઓઈનું બિલ નથી દેતા ત્યાં દેવું પડે. તો ઓલા પાંચ તત્વોનું જે આપણને રકુલ હોય છે, પાંચ તત્વોની દુકાન નાખી આખી દુનિયાના માણસો એમાંથી જ ખાય. પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને કોલાર આ પાંચ તત્વ હાવ ફ્રીમાં છે. એ પાંચે પાંચની કમાણી રૂપે એની જે તમે વાપરો છો તો એના આભારે માનવાનો છે. એ તત્વોને જાણવાય પ્રયાસ ન કરવાનો છે અને એને અર્ધ્ય પણ અર્પણ કરવું પડે. તો અર્ધ્યની પહેલાં સવારમાં જાગૃતિ થાય તેલા તાવડીમાં 5 રોટલી એટલે જ મૂકતા. પવનની, પાણીની, પૃથ્વીની, પ્રકાશની, કોલારની આ પાંચ તત્વની પહેલી 5 રોટલી એની કરે પછી જ રોટલી છઠ્ઠી કૂતરાની, 7મી ગાયની થાય અને પછી ખાવાની થાય. તો આપણે તો તાવડીમાં તારો ને કાથટમાં મારો તો હવે કેની થઈ તમે સમજો.
આપણે સમજો ને આ 5 તત્વો ને પછી 6ઠી કૂતરાની ને 7મી ગાયની થઈ, તો આમાં તમે કયા તત્વોની ખાવશો તમે જોઈ લો, જરાક આપણે વિચાર કરી લો. હવે આમાં પછી શું પોઝિશન થાય? હવે આમાં ધર્મ ક્યાંથી ઘીરે આવે? તો મૂળ ધર્મની જેને કરી છે કમાણી, નિજ નામ જાણી પદ પાયમાં નિર્વાણી. નિજ નામ, પોતાનું નામ જાણી લીધું અને પદ નિર્વાણ પામ્યા. આપણે આપણા નામની ખબર નથી. આ તો ફઈએ પાડ્યું, માસીએ પાડ્યું, ગમે હારા માણા પાડી દીધું. એ પાડ્યું હું કામ પાડ્યું એ કોને ખબર? એક શેઠ હતા ને, શેઠને દાહોદલાલી મોટી, એને હારા માણાને એક દીકરી મળી ગઈ, પણ આનું નામ ઠનઠન પાલ. શેઠનું નામ ઠનઠન પાલ. હવે છોકરી હારે તે આવી ગઈ, તાર જણીનું નામ ઠનઠન પાલ. એવું સારું નામ તારા એને હારા વખતમાં કોઈને સારું નામ ન કહ્યું, ઠનઠન પાલ કહીને આ કઈ નામ છે. છોકરીને વાલે ખાલી મનમાં થાય કરો ધણી હારો, અવડો મોટો વેપાર મોટો, અને ગામમાં આખી પેઢીના નામ હારા પણ ઘટનાનું ઠનઠન પાલ નામ મને નથી ગમતું. કેવું કે ને આ પાડેલું ત્યાર હારા વરાવી દીધી. પછી ખૂબ પેટી જમાવટ કરીને 2-3 વર્ષ પછી આને વધેડકું. એણે કીધું કે તમારું નામ ઠનઠન પાલ કા ઠનઠન પાલ બદલો તો રહેવું, નકર મારું ભાગી થવું. બોલી પણ તમને નામમાં શું વાંધો? તને કાંઈ તકલીફ છે? ખાવામાં તકલીફ છે? વાપરવા નથી મળતું? તને શું તકલીફ છે? બસ તમારું નામ નથી ગમતું. હવે આનું શું કરવું? એ કે નામમાં તો જો અમારી પેઢી હાલે નામ ઉપર. ઠનઠન પાલની પેઢી, મોટા મોટી પેઢી, તારે જ્યાં જવું એને પૂછી જોઈએ. તારા મા બાપને પૂછ લેજે, એના હગા પૂછ લેજે કે આની પેઢીનું કેમ છે. મારી તો દેશ વિદેશમાં પેઢી હાલે. હવે તને નામ નથી ગમતું, નામમાં તને કામ આરે વાંધો છે કે નામ આરે વાંધો છે? નામથી તારે શું ફેર પડી જાય કે નહીં? આપણે નામ નથી ગમતું. બહુ સારું ઉપડો તો તારી મરજી ભાઈ. આમાંથી આ પેઢીનું નામ નહીં બદલાય. અમારા બાપ દાદા ને દાદા એની વર્ષોથી આ પેઢીનું નામ ઉપર હાલે છે. ઠનઠન પાલ તમને બીજું પણ એ પછીની વાત છે, જે સહી છે, આમાં ફેર નથી થાય. તાર જે કરવું એ કહી તો કે આપણે નહીં બને. બહુ સારું, ન બને તો ઉપડજો. ઓલો વયો ગયો પેઢીએ અને એને પોટલું વાગ્યું. પોટલું વાય ને હાલતી હતી ગામવાળા એક લક્ષ્મીબેન મીણા સાણા મીઠા. એ બેન શું કરો? તારું નામ શું છે? મારું નામ લક્ષ્મી. ઠીક છે, તમે સાણા બધા સાણા વીણી, મારું ગુજરાત આ કેમ છું? નામ લક્ષ્મી ને તો કદી સાણા વીણે તો લક્ષ્મીને થોડા માગવા પડે. અને એને વહી સાણા વીણે અને લખો જ છે. વળી આગળ આવીને કોઈકને નનામી મળી. એટલે કોણ મળી ગયું? બસ અમરમાં મળી ગયા. એટલે હાલે અમરમાં મળી ગયું. હારું અમર નામ અને મરી ગયા તો હારું હારું આ તો ડખાવાનું કામ છે. પછી વિચાર ન આવી લો. પાછી વળી માંગ્યું કે હારું પેલાને કે મેં ધનપાલને ભિક્ષા માગતો જોયો, લક્ષ્મીને વીણતા દેખી સાણા, એને અમરને મેં મળતા દેખી તો મારા ઠનઠન પાન તો બહુથી હારા. અમૃત હતી મળી ગઈ. આ લક્ષ્મીબાઈ તો સાણા માગે અને ધનપાલ ભિક્ષા માગે. તો અમૃત હતી એ મળી ગઈ તો મારા ઠનઠન પાન તો બધાથી હારા. આવી પાછી પોટલું વાળીને આવી હતી, પૂછતી પાછી આવીને ઓલા શેઠને તો ખબર હતી. એને માણસ રાખ્યો તો કે આ બાઈ જરાક કરી છે, જોઈજો તો ખરા શું કરે છે. બધી તપાસ કરી તો બધું આમથી પાછી આવી ગઈ. રાંધીને ટનાટન થઈને બેઠી. ટાઈમે ઓલે આવ્યો ને તો રાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું. આ તો હારા મળીને ગમતું હતું એ જ બનાવ્યું. આવીને સામી વાત જોવે કે કઈ આવે. આવ્યા ઠનઠન પાલ અંદર ડેરીમાં. તો કે કાં તમે જ્ઞાન નથી હતી? એને બધી ખબર હતી. નામ તમને કેમ ગમી ગયું હવે? એ તો હાયલા કરે, હાયલા નહીં કાંઈ તો કે એ કે તું ગઈ હતી જ નહોતી ગઈ. ના હું આવો લાવવાનું થોડું હોય. તો ઓલી અમલમાં મળી ગયા તને ખબર તો હતી? લક્ષ્મીબેન તો નાણામીરમાં મળી હતી. ધનપાલ પેલો ભિક્ષા લેવા ગયો તો હા તો તને ખબર તું તો ગઈ તો ખરી બાઈને પોટલો આવીને પાછી કેમ આવે?
પછી એને વાત કરી કે મને ઠનઠનપાલ બહુ સારા હતા તો તને એટલે કે આમાં તારા નામમાં શું છે? નામ લક્ષ્મી હોય ભીખ માગતી તો લક્ષ્મી નામે શું કામ? એના કરતાં ઠનઠનપાલ તો છે કરોડોની પેઢીવાળા છે, તને વાંધો શું છે? ઠનઠનપાલ એને ગમી ગયા, એ નામને જાણી લીધું, પાછી વળી ગઈ. એમ આપણે આપણા નામને જાણી લઈએ તો અમર તત્વો સુધી જણાઈ જાય તો આપણે પાછા વળી જાય, જગતમાં પાછું આવવું ન પડે. એનું નામ અમર તત્વને વળ્યા. તો અહીંયા સુધીની આપણી સાધના છે. બેદી આવે 3 દિનનો આવે, બેદી આવે મન ભાવે તો એવું નહીં. અમે રોજ છોકરો રેગ્યુલર નિશાળે જાય ને તો સરસ ટકા જ આવી શકે. એ મામા સત્સંગમાં નિયમિત હોય ને એ જ કાંઈક કરી શકે ને કે હા અમે જાતા હો. પછી કાંઈ પાકે નહીં. કૃષ્ણ ભેગા રમવાવાળા ઘણા હતા, ગીલી દંડી રમવાવાળા, એના ભેગા ગાયું સારવાવાળા. પણ આના નામ અમર થવા માંડ્યા ને ત્યાંનું નામ આવવા માંડ્યું. પછી એમ નહીં, એમ તો તારે એના ભેગા થતા, હું એમ નહીં એના ભેગા ભણતા. પણ હવે હું તું હજી ભણતો એને ભેગો ને તું ખેતી કરતો રહ્યો એમનો, અને ઓલો કલેક્ટર થઈ ગયો. રજા લેવા જ આવી પડે તારે, એને અંદર જવું હોય ને તો ઓફિસમાં જાય ને તો રજા લેવી પડે. તારે ખેતરમાં આવે તો રજા ન લેવી પડે. ક્યાં રહેવા જાય? તારી કંઈ હોટલ ઓફિસ છે? ક્યાં ખૂણામાં બેઠો ને ક્યાં ખૂણામાં કામ કરતો નક્કી હોય? શેઠે સડી જાય ત્યાં જઈને બોલે રામ રામ ફલાણું ભાઈ કે હા ફલાને ઓફિસમાં કહેવું પડે સાહેબને મળવું છે, પટ્ટાવાળો કે તો જવાય. બસ એવું છે. એમ પટ્ટાવાળા સાહેબ બની જાય ને તો કાંઈ વાંધો ન પડે. એમ સાહેબ આપણો દીકરો બની જાય ને તો પૂછવું ન પડે પટ્ટાવાળા. પટ્ટાવાળો આપણને પૂછતો હવે ક્યાં મૂકી જાઓ, તમે ગાડી લઈને જાઓ કે છે હાલીને જાવો છે, કેમ કરવું દાદા, શું કરવું? અગાઉ તો એનું કામ કરવા માટે કે દાદો સુખી થાય ને તો શેઠ જ માની જાય. તો આપણે એ કરવાનું છે. દાદાને આપણે દીકરો બનાવી લેવો, ભગવાનને દીકરો બની જાય ને તો આપણે કાંઈ કરવું ન પડે. સંપત્તિના વારસ એ તો આપણે એના થઈ. તો અહીંયા સુધી જ એને ભક્તિ કરવા તૈયારી હોય એને સત્સંગમાં નિયમિત રાખવું પડે. છોકરો નિયમિત જાય તો ધારું થાય, નકર થાય નહીં. રોજ દવા વેલા કીધું કે ભાઈ મહિનાથી 6 મહિનાની દવા છે, ટીબીની દવા છે, 6 મહિના સુધી લેવી પડશે. તો રેગ્યુલર યો 4 મહિનાથી ખાઈ જાય બધે માહી ગયું, 6 મહિના સુધી કમાડ મહિનાથી ખાઈ જાય મટી જાય ન મટે. એ રેગ્યુલર કીધું તારે કોર્સ કરવો પડે. એમાં મળી ગયા ત્યાં લગન. અને એણે તો ત્યાં સુધી કીધું કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, ન રે